सुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। समस्त गोपनंदनम रुदम्बुजेकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं। समस्त गोपनंदनम रुदम्बुजेकमोदनं नमामि कुंज मध्यगम प्रसन्न भानु शोभनम। सगड़ा गोपो ने आनंद आपनार भगवान श्री कृष्णનું चरित्र केवुं छे तो के बधा गोपो ने आनंद आपनार तेमना हृदय कमल ने विकसित करनार। गोप ने आनंद तो आपे छे पण एनुं हृदय विकसित केम थाय एना माटे कृष्ण प्रयत्न करे छे। तेजस्वी सूर्य समान भगवान कृष्ण केवा छे? तेजस्वी सूर्य समान जे शोभामां એટલે કે શોભતા રહેલા છે એવા કુંજની મધ્યમાં રહેનારા શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। પછી આગળ કહે છે નિકામ કામદાયકમ દગંત ચારુ સાયકમ રસાલ વેણુ ગાયકમ નમામિ કુંજ નાયકમ। જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે, જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે, સુમધુર વેણુ વગાડી ગાન કરવાવાળા એક કુંજ નાયકને હું નમસ્કાર કરું છું। આમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરતા આટલી વાતો લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 168મો દિવસ। ગઈકાલે આપણે ભાગવતના 9મા સ્કંધને નમસ્કાર કર્યા। 24 અધ્યાય હતા એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, નમસ્કાર કર્યા। એટલે કે લાલા પુરુષોત્તમનો અવતાર લીધો। મથુરામાં પણ ત્યાં રહ્યા નહીં, ત્યાંથી ગોકુળમાં નંદ બાવાના ઘરે ચાલ્યા ગયા। તેમનું પ્રયોજન ગોપ ગોપીઓ અને ગાયોને સુખી કરવાનું હતું। છેલ્લે 24મા અધ્યાયમાં આપણે જોતા હતા કે ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મ્યા, ત્યાંથી નંદ બાવાને ત્યાં ગયા, ત્યાં 11 વર્ષને 52 દિવસ ત્યાં લીલાઓ કરી અને પાછા મથુરામાં આવ્યા, કંસને માર્યો અને ફરી દ્વારકા ચાલ્યા ગયા। લગ્ન કર્યા, 8 પટરાણીઓ થઈ, બરાબર ને? અને પછી અંતે ઉદ્ધવને આત્મજ્ઞાન આપી અને પોતાના નિજ ધામમાં પહોંચી ગયા। આટલો અહીંયા સુખદેવજીએ અહીંયા અંતની અંદર આટલી વાતો અહીંયા રાજા પરીક્ષિતને આ રીતે સમજાય। એમ કરીને આપણે 24મા અધ્યાય અને 9મા સ્કંદને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા, બરાબર ને? આજે આપણે બહુ ખૂબ જ અગત્યનો, બધા અગત્યના છે 12 સ્કંદ, પણ અતિશય જો પ્રેમથી ભરેલો હોય, જ્ઞાનથી ભરેલો હોય અને ભાવથી ભરેલો હોય ને તો આ 10મો સ્કંદ છે। 10મા સ્કંદ ઉપર તો દુનિયાના બધા જ લોકો બધું ઘણું વાંચતા છે, પણ 10મા સ્કંદનું જ્યારે વર્ણન અને વાંચવાનું આવે ત્યારે લોકો એકદમ આમ પાગલ થઈ જાય ને એવી અહીંયા લીલાઓ કરતા રહેલા છે। એનો આજે આપણે વિચાર કરવાનો છે। પહેલો અધ્યાય ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, વસુદેવ દેવકીના લગ્ન અને કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા।
આ ત્રણ પ્રસંગો આ પ્રથમ અધ્યાયના 10મા સ્કંદના પ્રથમ અધ્યાયમાં આટલી વાતો આવે છે। એમાં પ્રથમ રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો। 1 થી 13 શ્લોકમાં ઘણા બધા પ્રશ્નો કર્યા છે। 13 શ્લોક સુધી સતત પરીક્ષિત અહીંયા સુખદેવજી મહારાજને પ્રશ્નો કરતા રહ્યા કે 13 શ્લોકમાં પ્રશ્ન કર્યા। રીતે આપણે આગળના સ્કંદ અને અધ્યાયમાં જોયું કે 1-2 શ્લોકોમાં પ્રશ્ન પૂછી અને પરીક્ષિત શાંતિથી બેસી જાય છે। અહીંયા 13 શ્લોક સુધી અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા સુખદેવજી મહારાજને પૂછે છે। બરોબર, શું પૂછ્યું? રાજા ઉવાચ એટલે પરીક્ષિત ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞા અભય વંશ્યાનામ સરિતમ પરમાદુતમ યદોષ ધર્મશીલસ્ય નીતરામો નિનંતનમ તંત્ર સેનાવતીર્યાણ્યા વિષ્ણોર્વીર્યાણિ સંસસ અવતર્યા યદો દેશે ભગવાન ભૂત ભાવના કૃતવાન યાતિ વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરત। આવા 11 શ્લોકમાં પરીક્ષિત રાજા અત્યારે સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે। શું કર્યો? રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન તમે ચંદ્રવંશ અને સૂર્યવંશનો વિસ્તારથી તથા આ બંને વંશમાં થયેલા રાજાઓને કર્યું। હે ભગવાનના પરમ પ્રેમી હે મુનિવર, તમે સ્વભાવે ધર્મ પ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું। હવે હું કૃપા કરીને તે જ વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું। ભગવાનનું પરમ પવિત્ર ચરિત્ર તમે ઘણું બધું બંને સૂર્યવંશ અને ચંદ્રવંશનું ઘણું વિસ્તારથી આગલા સ્કંદમાં વર્ણન કર્યું છે, પણ હું વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણની લીલા, ભગવાન કૃષ્ણએ આ ધરતી ઉપર આવીને જે કાંઈ કર્મો કર્યા છે એ બાળપણથી શરૂઆત કરી અને અંત સુધી જે કાંઈ લીલાઓ કરી છે એ લીલાઓ તમે મને સમજાવો। પ્રશ્ન શું કર્યો છે કે ભગવાનની ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી છે, મારે આ લીલા વિસ્તારથી મારે બધી સાંભળવી છે। એમાં ખાસ કરી અને બલરામજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા આદુર્ભાવ થયો છે, બરાબર? તો એની કૃષ્ણ ભગવાનની કથાને લીલા તમે મને સમજાવો। આજથી આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો આરંભ કરી રહ્યા છીએ, બરાબર? આજથી આપણે 10મા સ્કંદની શરૂઆત કરી છે। ઘણીવાર મહાપુરુષ જ્યારે વ્યાસ વિચારમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવતા ભાવ વિભોર થઈ જાય છે। જે લોકો જે મહાપુરુષો 10મા સ્કંદની જ્યારે વાંચવાની શરૂઆત કરે છે ત્યારે બધા મહાપુરુષો જે હોય, જે સંતો હોય, ઋષિ હોય, અને જ્યારે આ 10મા સ્કંદનો જ્યારે વિસ્તાર કરવાનો આવે ત્યારે બધા જ આવી રીતના ભાવ વિભોર થઈ જાય છે। મહાપુરુષ કહે છે કે કૃષ્ણનું નામ આવતા જ એક ભાવ વિભોરની સ્થિતિ આવી જાય છે। પરીક્ષિત રાજાએ 1 થી 13 શ્લોકમાં કૃષ્ણ ભગવાન લીલાનું ચરિત્ર સુખદેવજી મહારાજને પૂછ્યું છે કે આવી રીતના ભગવાન કૃષ્ણની લીલા તમે મને સમજાવો। બલરામની સાથે આવેલા ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર ને, સૂર્યવંશ અને ચંદ્રવંશનું ઘણું બધું વર્ણન કર્યું છે, પણ મારી અંતરની ઈચ્છા એવી છે કે ભગવાન કૃષ્ણની બાળ લીલા મારે સાંભળવી છે। આમ કરી અને સુખદેવજીને અત્યારે 13 શ્લોકની અંદર રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે। એટલે કે આપણે કૃષ્ણ ચરિત્ર ઉપર બોલી શકીએ કે હવે આટલું મોટું ચરિત્ર, જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળા ભગવાન જ્યારે માનવ શરીર ધારણ કરી અને નાની મોટી જ્યારે લીલા કરતા હોય ત્યારે આપણી ટચુકડી બુદ્ધિ શું એનું વર્ણન કરી શકે ખરી? કરી જ ન શકે। પણ આપણે આપણો શું કહેવાય ભક્તિ સમજી આપણા જીવન વિકાસ કરવા માટે ભગવાનના ગુણાનુવાદ આપણે ગાવા જોઈએ। બાકી એટલી આવી રીતે શું કહેવાય અતિન્દ્રિય શક્તિ જ્યારે આ જગતની અંદર શરીર ધારણ કરી અને માનવ રૂપે આવે છે ત્યારે એની જે કરેલી જે લીલાઓ છે એ લીલાઓનું આપણે શું વર્ણન કરવાના છે? પણ છતાંય
આપણી નાનકડી ટચુકડી બુદ્ધિ આ ભગવાનની લીલા સમજવાનો અહીં ભાગવતની અંદર પ્રયત્ન કરીએ છીએ. આ ચરિત્ર ઉપર બોલવું ઉચિત છે. આપણને શું બોલવાનો અધિકાર છે? આવા કૃષ્ણ ભગવાનનો જે ચરિત્ર છે એના ઉપર બોલવાનો આપણા જેવા સામાન્ય લોકોને અધિકાર નથી. પણ આપણે ભક્તિ સમજી આપણે જીવન વિકાસ કરવા માટે, આપણો અભ્યાસ કરવા માટે, અધ્યયન કરવા માટે આજે આપણે આ 10મા સ્કંદની શરૂઆતમાં આ વાતો વિચારીએ છીએ. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આવું એક લોકોત્તર ચરિત્ર અહીંયા પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજી મહારાજને પૂછી લીધું છે કે બલરામજીની સાથે આવેલા ભગવાન શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે એ ચરિત્ર તમે મને એકદમ એને બાળપણથી શરૂઆત કરીને અંત સુધીની જે કાંઈ લીલાઓ છે તે તમે મને સમજાવો, આમ પ્રશ્ન કરેલો છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આવું એક લોકોત્તર ચરિત્ર 10મા સ્કંદમાં આવ્યું છે. આ ચરિત્રનો વિચાર કરતા પહેલા ભગવાન કૃષ્ણને નમસ્કાર કર્યા વગર આગળ જઈ શકાય ને. આમાં ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા 10મા સ્કંદના પ્રથમ અધ્યાયમાં અહીંયા વેદવ્યાસે પ્રવેશ કર્યો છે. તો આવા મહાપુરુષ જ્યારે પોતાનું ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા ભગવાન જ્યારે આ ધરતી પર માનવ રૂપ લઈને આવે છે તો એને નમસ્કાર કર્યા વગર આપણે આગળ જઈ શકતા નથી. તેથી આજે આપણે કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરી લઈએ કે ભગવાન તમે કેવી રીતના છો, તમારા કર્મ શું છે, શા માટે તમે આ ધરતી ઉપર આવ્યા છો. એટલે કૃષ્ણને આવી રીતનો વાંગમય પુષ્પ આપણે ધરીને આજે આપણે એને નમસ્કાર કરવાના છે. કૃષ્ણ એક પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં એક પણ નબળાઈ નથી કે જેના પર આપણે સાંચ મારી શકીએ. કૃષ્ણ 125 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા. એણે એવી ઘણી બધી પ્રકારની લીલાઓ કરી પણ કોઈની તાકાત નથી 5000 વર્ષમાં કે કૃષ્ણ વિશે હેલફેલ બોલ્યા હોય. કોઈની તાકાત નથી. એવું ચરિત્ર આ જગતની અંદર આવ્યું, આપણને માર્ગદર્શન આપી અને માનવ શરીર ધારણ કરીને 125 વર્ષ આપણી વચ્ચે રહ્યા. કૃષ્ણ જેવા સમાજો ઉદ્ધારક કોઈ થયા નથી અને થશે પણ નહીં. આવું દિવ્ય ચરિત્ર અહીંયા સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને પૂછેલા પ્રશ્નના જવાબમાં આવું દિવ્ય ચરિત્ર સમજાવવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ જેવા નીતિજ્ઞ, કૃષ્ણ જેવા રાજનીતિજ્ઞ આજ સુધી જગતમાં બીજો કોઈ થયો નથી. એમ કે અધ્યાત્મને માટે, ભક્તિના માટે તો ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જ જોવું જોઈએ. કૃષ્ણનું નામ અને કૃષ્ણ ચરિત્ર આ એક લાજવાબ ચરિત્ર છે. કૃષ્ણનું નામ લ્યો તો પણ ગલગલિયા માણસને થાય, બરાબર ને? એવી રીતે એનું ચરિત્ર પણ જો વાંચીને તો આપણે પણ એમ થાય કે એના ગુણો આપણે જીવનમાં ઉપાડીએ. રત્નોનો ભંડાર એટલે કે રત્નના ભંડારમાં કૃષ્ણ એક કૌસ્તુભ મણિ છે. કૃષ્ણ અવતાર એ ભારત અને વિશ્વનું એક આભૂષણ છે. ખાલી ભારતનું નહીં, ખાલી સુરતનું નહીં, બરાબર ને? આખા વિશ્વનું આભૂષણ ઘરેણું જો કોઈ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે કૃષ્ણનું ચરિત્ર, કૃષ્ણનો વિચાર, કૃષ્ણનું કાર્ય સમજ્યા વગર આપણે આગળ જઈ શકવાના નથી. તેથી આ અધ્યાયની આ સ્કંદની શરૂઆત કરતા પહેલા કૃષ્ણ ભગવાનને રત્નોના ભંડાર શ્રી કૃષ્ણ એક કૌસ્તુભ મણિ છે. કૃષ્ણ અવતાર એ ભારત અને વિશ્વનું એક આભૂષણ છે. કૃષ્ણ ચરિત્ર એ મહાભારતનો વૈભવ છે. મહાભારતમાંથી 2 વ્યક્તિઓ કૃષ્ણ અને ભીષ્મ કાઢી લો તો વાંહે શૂન્ય વચ્ચે વાંચવા જેવું કાંઈ રહે ને. આ 2 ચરિત્રો એવા છે. ભગવાન શ્રી કૃષ્ણ માનવી આકાર લઈને આવે તો શા માટે આવે ભાઈ? માનવી આકાર લઈને આ જગતમાં આવે, બરાબર ને? તો એ શા માટે આવે? તે શું રમત રમવા માટે આવે? વિશ્વ નિર્માણ કરવાવાળી અને તેને ચલાવવાળી શક્તિ જો મનુષ્ય આકાર લઈને આવે તો આ શા માટે આવે છે? તેથી પરીક્ષિત રાજાને આ પ્રશ્ન ઊભો થયો છે કે જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા છે, જે ઉત્પન્ન કરે છે, જે સંભાળવાનો પ્રયત્ન કરે છે અને જરૂર પડે ત્યારે આવી રીતનો પ્રલય કરવાનો કાળ કરે છે, આવા વિશ્વંભર માનવ શરીર લઈને આવી અને શું ગેડી દડે રમવા માટે આવે છે? શું અહીંયા ગોપીઓ સાથે શું ખાલી રાસ રમવા માટે જ આવે છે? રાસ રમવા માટે કે ગેડી દડે રમવા ફક્ત ભગવાન અવતાર લઈને આવતા નથી. એના સિવાયના ઘણા બધા કામો કર્યા છે. તેથી પરીક્ષિત રાજાના મનની અંદર એક આ પ્રશ્ન ઊભો થયો છે કે બલદેવની સાથે આવેલા ભગવાન શ્રી કૃષ્ણ
બરાબર, એમનું જે ચરિત્ર છે એ કૃષ્ણ ભગવાન જે વિશ્વનું આભૂષણ છે એ આભૂષણ કેવી રીતનું છે, કેવા કામો કર્યા, શા માટે આવ્યા, આ જગતને આવવાનું કારણ શું, આ બધી વાતો હું તમારી પાસે સમજવા માગું છું. આમ 1 થી 13 શ્લોકની અંદર ઘણા બધા પ્રશ્ન પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજીને એક સાથે પૂછી લીધા છે. ભગવાન શ્રી કૃષ્ણ માનવી આકાર લઈને આવે છે. માનવજાતને જીવન સમજાવવા માનવજાતને જીવન સમજાવવાને માટે ભગવાન આ પૃથ્વી પર મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે છે. મનુષ્યના જીવનમાં 5 ઓરડાઓ છે. તે 5 ઓરડાને અહીંયા ભગવાન કૃષ્ણ પ્રકાશિત કરવા માટે આવે છે. જીવન જો પૂર્ણ કરવાનું હોય તો પ્રત્યેક માનવી જીવનની અંદર 4-5 ઓરડા છે. કેટલા? 5 પ્રકારના ઓરડા છે. એ 5 પ્રકારના ઓરડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને માનવ જીવનની અંદર રહેલા 5 જે ઓરડાઓ છે એને 5ને પ્રકાશિત કરવા માટે ભગવાન આ જગતમાં માનવ શરીર ધારણ કરીને આવે છે. પહેલો ઓરડો છે માનસશાસ્ત્ર. કેવું? પહેલો ઓરડો છે માનસશાસ્ત્ર, ફિઝિયોલોજી અંગ્રેજીમાં કહે છે. બીજો છે સમાજશાસ્ત્ર, સોશિયોલોજી. ત્રીજો ઓરડો છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. ચોથો ઓરડો છે રાજ્ય શાસન એટલે કે પોલિટિક્સ. અને 5મો ઓરડો છે તત્વજ્ઞાન એટલે ફિલોસોફી. આ 5 ઓરડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવી અને બધાને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાલી ગીલી દંડે રમવા, મોય દંડે રમવા કે અહીંયા ગોપીઓ સાથે ખાલી રાસ રમવા માટે ફક્ત આવ્યા નથી, પણ માનવજાત હજારો વર્ષ સુધી સુખી રહે અને હજારો વર્ષ સુધી એને કાંઈ અગવડ ન પડે તેથી માનવ જાતિની અંદર આ રાજ્યશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, પોલિટિક્સ છે, તત્વજ્ઞાન છે, સમાજશાસ્ત્ર, 5 જે ઓરડા છે એ ઓરડાની અંદર ભગવાન કૃષ્ણએ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. દરેક ઓરડો પ્રકાશિત હોવો જોઈએ. એક આજા ઓરડામાં પ્રકાશ હોય અને 4 ઓરડામાં જો અંધકાર હોય તો એને સંપૂર્ણ આવી રીતનું કહેતા નથી. તેથી ભગવાને આવી અને 5 ઓરડામાં પ્રકાશ પાથર્યો છે. આવા 5 ઓરડાની અંદર અહીંયા પ્રકાશ કરે છે. તે માટે ભગવાન આ જગતની અંદર માનવ શરીર ધરી આવ્યા. આ 5 ઓરડામાં જે પ્રકાશિત કરે એટલું જ નહીં, 5,000 વર્ષ સુધી જેના સિદ્ધાંતો અબાધિત અખંડિત રહે તેને જ આપણે અવતાર માનવો. 5,000 વર્ષ સુધી પહેલાં કહેવાયેલી જે વાત છે એ વાત આજના કાળમાં 5,000 વર્ષ પછી પણ એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. આવા જે સિદ્ધાંતો હતા એવા સિદ્ધાંતો અહીંયા ભગવાને અવતાર ધારણ કરી અને માનવને સુખી કરવા માટે આ સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા. 5,000 વર્ષ પહેલાં ભગવાને કીધેલું કે આ જગતમાં કર્યા વગર કાંઈ મળતું નથી. એ સિદ્ધાંતને 5,000 વર્ષ પછી કોઈ બદલાવી શક્યું. આજે પણ જો કહે છે ને કે કર્યા વગર કાંઈ મળતું નથી, આજે પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ વાત જો આપણે પ્રાપ્ત કરવાની હોય તો એના માટે પ્રયત્ન કરવો પડે. પછી આધિ ભૌતિક હોય, આધિ દૈવિક હોય કે આધ્યાત્મિક, કોઈ પણ વાત જો પ્રાપ્ત કરવાની હોય તો કર્યા વગર કાંઈ મળતું નથી. આ જે 5,000 વર્ષ પહેલાં ભગવાને જે સિદ્ધાંત સમાજની અંદર જે આપ્યો હતો એ અબાધિત એટલે કે અખંડિત રહે તેના માટે આ સિદ્ધાંતો આજે પણ આપણે આજ સંભાળતા રહેલા છીએ. આ અવતારનું કામ છે. અવતાર શું દડાથી રમવા માટે આવે છે? તો એના જેવી બાલિશતા બીજી કઈ હોઈ શકે? આવ્યા પછી રમે એમાં સંદેહ નહીં, આવ્યા પછી રમે પણ ખરા એમાં સંદેહ નથી, પરંતુ રમવાને માટે આવતા નથી. તે શું પડોશી ઉપર પ્રેમ કરો આટલું કહીને ચાલ્યા જાય? આવે છે તો 5 ઓરડાને પ્રકાશિત કરીને જાય છે. લવ થાય નેબર, જેમ જીસસ ક્રાઇસ્ટે કીધું કે તમે તમારા પડોશી ઉપર પ્રેમ કરો, તો ખાલી પડોશી ઉપર પ્રેમ કરો એટલું કહેવા માટે અવતાર આવતો નથી. અવતાર આવે છે તો માનવ જીવનની અંદર જે 5 જે ઓરડા છે એ 5 ઓરડા પ્રકાશિત થવા જોઈએ. એટલે ભગવાન કૃષ્ણ આવ્યા અને બધા ઉપર પ્રકાશ પાડ્યો. આપણે કૃષ્ણ જીવન દર્શન વાંચશું, તેનું ચરિત્ર જોશું તો તેમાં આપણને મનુષ્ય જીવનના બધા ઓરડાઓ કૃષ્ણ ભગવાને પ્રકાશિત કર્યા છે એવું જોવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણે કહેલા સિદ્ધાંતો અબાધિત છે
હજારો વર્ષ સુધી તે સિદ્ધાંત મુજબ માનવને જવું પડશે. જેણે પોતાનો આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક વિકાસ જેણે કરવાનો હશે તેણે ભગવાને ચીંધેલા જે સિદ્ધાંતો છે અથવા કીધેલા જે સિદ્ધાંતો છે એ પ્રમાણે માણસે ચાલવું પડશે. એ પ્રમાણે ચાલે તો આ માણસની અંદર બધી જ વાતો ઊભી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહેલા સિદ્ધાંતો અબાધિત છે. હજારો વર્ષે પછી પણ આ સિદ્ધાંતો છે. એતદ દેશે પ્રતુસસ્ય, બહુ સરસ એક શ્લોક છે. એતદ દેશે પ્રસુતસ્ય સકાશાત્ર શિક્ષરેત પૃથ્વ્યા સર્વ માનવા. મનુએ પણ મનુસ્મૃતિમાં આ જ વાત સમજાવી છે. જે ભગવાને 5000 વર્ષ પહેલા કીધી હતી એ જ વાત મનુ પણ આ જ વાત સમજાવે છે. કેવળ હિન્દુઓને નહીં, મનુષ્ય જાતિને માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા કે ખાલી હિન્દુસ્તાનમાં રહીને હિન્દુઓ માટે આ ગ્રંથ નથી, પણ સમસ્ત માનવજાત જ્યાં જેવી રીતની જીવે છે એના માટેનું આ તત્વજ્ઞાન એમણે કીધું છે. માનવનો વિકાસ, માનવનો ઉદ્ધાર, માનવનું જીવન અને માનવનો ભાવ સમાજમાં કેમ વિકસિત થાય તેના માટે ભગવાન કૃષ્ણએ જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. આટલા માટે અવતાર આવે છે અને અવતાર આવીને આ બધા કામો કરે છે. માનવનો ભાવ, માનવનું ભગવાન પાસે જવું અને મળવું એનો જે રસ્તો છે તે નિશ્ચિત કરવા કૃષ્ણ ભગવાન અવતાર લઈને આવ્યા છે. કૃષ્ણ ચરિત્ર મને સંપૂર્ણ રીતે સમજાવો. જે ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો અને ત્યાંથી દેહોસર્ગ સુધીની જે કાંઈ લીલાઓ કરી છે એ લીલા મારે તમારી પાસેથી સાંભળવી છે. આમ રાજા પરીક્ષિતે અહીંયા ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે. અને એ પ્રશ્ન કર્યો છે તો અહીં કૃષ્ણ ચરિત્રને સમજ્યા વગર આપણે પણ આગળ જઈ શકતા નથી. કૃષ્ણ ચરિત્ર દિવ્ય છે, અદ્ભુત છે. અને એકવાર જો સમજીને ચરિત્ર જો માણસ સાંભળે અને વાંચે તો માણસના જીવનની અંદર ઘણો બધો પ્રકાશ આવે છે. જેનો આપણા ઘણા દિવસ સુધી શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો અભ્યાસ કરવાનો છે તે કૃષ્ણ પ્રથમ આપણે સમજી લેવા. આપણે આજથી શરૂઆત કરી અને 10મો સ્કંદ પૂરો થાય ત્યાં સુધી ભગવાન કૃષ્ણની લીલા આપણે બધાએ સમજવાની છે. એ જો સમજવાની હોય તો પહેલાં કૃષ્ણ ભગવાનને આપણે સમજી લેવા જોઈએ કે કૃષ્ણ ભગવાન શા માટે આ ધરતી ઉપર, બરાબર, જે આપણે ખાલી નિર્ગુણ નિરાકાર જે છે એ સગુણ સાકાર રૂપ બનીને શા માટે આવ્યા, બરાબર. જે નિર્ગુણ નિરાકાર નિરંજન જે છે એને શરીર રૂપી એટલે કે મનુષ્યના શરીર રૂપ ધારણ કરીને શા માટે આ જગતમાં આવવું પડ્યું. આ પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાનો છે. એના જવાબમાં અહીં સુખદેવજી મહારાજ કહે છે કૃષ્ણ ચરિત્રના 4 પાસાઓ છે. એટલે કે 10મા સ્કંદની શરૂઆત કરતા પહેલા સમજી લેવા જોઈએ. આ 4 પાસા ભગવાનના અહીંયા આવવાના જે કારણો છે ને એ 4 પાસા આપણે સમજી લેવા જોઈએ. પ્રથમ પાસું છે ભક્ત ઉપર પ્રેમની વર્ષા કરવા માટે ભગવાન યુગે યુગે આવતા રહેલા. પેલું ભગવાનનું પાસું કયું છે? આ જગતની અંદર માનવ રૂપ ધારણ કરી અને ભગવાન જ્યારે આવી રીતના આવે છે ત્યારે પ્રથમ પાસાની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે કે પ્રથમ પાસું છે ભક્ત ઉપર પ્રેમની વર્ષા કરવા માટે આવા અવતાર આવે છે. કૃષ્ણ ભગવાન એ પ્રેમના પ્રતીક છે. કેવા? પ્રેમ ને પ્રેમ. પછી ગોકુળની મોરલી હોય કે ગોકુળની ગાયો હોય કે ગોકુળની ગોપ અને ગોપીઓ હોય એને પ્રેમની વર્ષા સિવાય બીજું કાંઈ વરસાવ્યું? પ્રેમ પ્રેમ પ્રેમ, ભાવ ભાવ ભાવ. આ પ્રેમની વર્ષા કરવા માટે ભગવાન યુગે યુગે આ જગતની અંદર આવે છે. આ ભગવાન કૃષ્ણનું પહેલું પાસું છે. કૃષ્ણ ભગવાન એ પ્રેમના પ્રતીક છે. જન્મ્યા ત્યારથી શરૂઆત કરી અને દેહોર્કસ સુધી એણે પ્રેમની મોરલી જ બજાવી છે. જ્યારે જરૂર પડે ત્યારે પ્રેમની મોરલી, અને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થાય છે ત્યારે ત્યાં જ્ઞાનની મોરલી કહી અને 700 શ્લોકોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા જેવો જે તાત્વિક જે ગ્રંથ છે એ પણ આપણે ભગવાનના મુખારવિંદમાંથી મળેલો છે. એટલે ભગવાન આવે છે તો ભગવાન 2 રીતે મોરલી બજાવે છે. ગોકુળની અંદર એણે પ્રેમની મોરલી બજાવી, કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્ઞાનની મોરલી બજાવી અને લડવાની ના પાડનાર જે અર્જુન હતો એને ઉત્સાહિત કરી અને લડવા માટે પ્રેરણા આપે છે.
એ જ્ઞાનની મોરલી. આ બંને મોરલી અહીંયા ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અહીંયા 1 થી 13 શ્લોકની અંદર રાજા પરીક્ષિતે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એના જવાબમાં ભગવાનનું ચરિત્ર સમજાવતા એ કહે છે કે પ્રથમ પાસું ભગવાનનું, હે પરીક્ષિત રાજા, પ્રથમ પાસું ભગવાનનું કયું છે? તો કે ભગવાને માનવ માત્ર ઉપર પ્રેમની વર્ષા કરી છે. માનવ માત્ર ઉપર પ્રેમની વર્ષા કરી છે. જન્મ્યા ત્યારથી શરૂઆત કરી અને દેહોત્સર્ગી પ્રેમની જ મોરલી બજાવતા રહ્યા છે. બીજું પાછું ભગવાન શ્રી કૃષ્ણ છે તે પ્રભાવી રાજનીતિજ્ઞ હતા. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પાંડવોને માર્ગદર્શન આપી અને અસુરોનો કેમ સંહાર કરવો ને એ મોટામાં મોટી રાજનીતિજ્ઞ એની પાસે હતી. આવા તો ઘણા બધા આવી રીતના પ્રસંગો આપણે મહાભારત જો વાંચીએ ને તો રાજનીતિજ્ઞ, રાજના ખેલ ભગવાન કૃષ્ણે કેવા કેવા ખેલા છે ને એ આપણે કલ્પના પણ આવે નહીં. બરાબર. જ્યારે જ્યારે પાંડવો અગવડમાં આવે અને અગવડમાં આવે એ પહેલાં એની સારામાં સારી રીતે વ્યવસ્થા કરી અને રાજનીતિ વાપરીને રાજ કરીને આવી રીતનું કરતા હતા. તેથી રાજનીતિજ્ઞની અંદર પણ નિપુણ હતા. બરાબર ને. એને ખબર જ હતી કે કૌરવો ક્યારેય સંધિ કરવાના નથી. જ્યારે દ્રૌપદી એને વારંવાર કહેતી હતી કે સંધિ કરવા જવાની તમારે કાંઈ જરૂર નથી, આ મારા ખુલ્લા કેસ તો તમે સાંભળો છો ને, હે ગોવિંદ, તમે અહીંથી એમ કહો છો કે હું હસ્તિનાપુર જાઉં, સંધિ કરી આવું અને ગયેલું રાજ્ય જો પાંડવોને પાછું મળી જાય તો આપણે યુદ્ધ કરવું. આવું તમે જે ભાષા બોલો છો ને એ તમારી ભાષા છે. તમારે હસ્તિનાપુર જવાની જરૂર નથી. મારા વાળ જો આ ખુલ્લા છે કેવા. અને મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી અહીંયા દુશાસનની છાતીનું લોહી હું આવી રીતના મારા વાળની અંદરથી નહીં નાખું ત્યાં સુધી હું મારા વાળનો અંબોડો વાળીશ. આ મારી પ્રતિજ્ઞા છે. તેથી તમે ત્યાં જાશો, સંધિ કરીને આવશો તો મેં આ મારા ખુલ્લા વાળનું શું એમ. ત્યારે ભગવાન એને રાજનીતિ સમજાવીને કહે છે કે હે દ્રૌપદી, હું જવાનો તો ખરો પણ આ દુર્યોધન, દુશાસન અને મા શકુની અને આવી રીતના જે કર્ણની ચોકડી છે ને એ કોઈ દિવસ મારો પ્રસ્તાવ અથવા તમારા તરફથી લઈ જાઓ પ્રસ્તાવ સ્વીકારવાના નથી. પણ એને આવતીકાલ લોકો એને કોઈ એમ ન કહે કે પાંડવો યુદ્ધની ઈચ્છા કરવા માટે ગયા. આપણે એને મોઢેથી જ બોલાવવાનું છે કે યુદ્ધ અમારે કરવાનું છે. આ રાજનીતિજ્ઞ આ કૃષ્ણ ભગવાન હતા. ગમે તે પરિસ્થિતિ થાય, જયદ્રથને જો મારવાનો હોય તો પણ ત્યાં રાજનીતિ. બંને ભાઈઓ મરવા માટે ને મારવા માટે તૈયાર થઈ જાય. અર્જુન કે હવે મારા ભાઈને હું પતાવી દઉં હમણાં યુધિષ્ઠિરને, ત્યારે પણ ત્યાં એને સમજાવીને રાજનીતિજ્ઞની વાતો બધા. આટલી મોટી હંસ અને ડિંભકને મારવાનો હોય ને, જરાસંઘ જ્યારે વારંવાર મથુરા ઉપર ચડાઈ કરીને આવતો હતો, કોઈ વાતે એ આવી રીતનો પાછો પડતો નહોતો. અને કૃષ્ણ ભગવાન વિચાર કરે છે રાજનીતિનો ઉપયોગ કરી અને અહીંયા જરાસંઘના ડાબો અને જમણો હંસ અને ડિંભક બે એના સરસેનાપતિ હતા. એ કે આ બે સરસેનાપતિ જ્યારે મેદાનમાં હોય ને ત્યારે મથુરાનો કોઈ સૈન્ય એની સામે લડી શકે એમ નથી. તો આ બેને પહેલાં ખલાસ કરવા જોઈએ. કેવા? હંસ અને ડિંભક આ જરાસંઘના બે મહારથી યોદ્ધાઓ છે જે આવી રીતના બહુ પાવરફુલ છે. બરોબર ને. એ બે મોટા સૈનિકોને પહેલાં ખલાસ કરવા જોઈએ અને એને ખલાસ કર્યા વગર આપણો જરાસંઘ ઉપર વિજય થવાનો નથી. તેથી વારાફરતી રાજનીતિ વાપરી અને બંનેને મૃત્યુના ઘાટ ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવાય હાબુ વગર સાફ કરી નાખે. ધોવા માટે ધોકાની પણ જરૂર પડતી નથી. હંસને માર્યા પછી ડિંભક પાસે જાય છે કે તમારી બેની દોસ્તી પાકી હતી, તમે મેં અગ્નિની સાક્ષીએ આવી રીતની પ્રતિજ્ઞા લીધી હતી કે મરશું તોય સાથે અને જીવશું તોય સાથે. બનાવટી હંસને અહીંયા ભગવાનને મરાવી નાખ્યો. હાસો હંસ નહીં પણ કેવો બનાવટી. અને પછી જાહેર કરી દીધું કે હંસ મરાયો. એમ કરીને ડિંભક પાસે કૃષ્ણ ભગવાન ગયા અને કહે છે કે ભાઈ અવાજ તું સાંભળશો? તો કે અવાજ તો આવે છે કે હંસ મરી ગયો. એ કોણ હતો? તો કે મારો મિત્ર હતો. અમે બે સાથે પ્રતિજ્ઞા લીધી છે, અમે મરશું પણ સાથે અને જીવશું પણ સાથે. આમ કરી અને એ જો યમુનાના ધરાની અંદર જો આવી રીતનો મરી ગયો હોય તો આ બંનેને આવી રીતના મરવી નાખ. આને કહેવાય રાજનીતિ. કેવી? કોઈ પણ કંઈ પણ કર્યા વગર રાજનીતિ. આ ભગવાન કૃષ્ણનું બીજું પાસું છે. ત્રીજું પાસું છે દેવી કામ કરવાવાળાના સખા છે. આ ચાર પાસા જો આપણે સમજી લેશું ને
તો શ્રીમદ ભાગવતનો 10મો આખો સ્કંદ આપણે સમજવામાં અગવડ પડશે નહીં. 4 પાસામાં ત્રીજું પાસું છે. એણે શું કર્યું તો કે દેવી કામ કરવાવાળા જે ભગવાનના જે ભક્તો હતા, ભગવાનના માટે રાત દિવસ ભગવાનની સંસ્કૃતિ સમાજમાં ટકે, ભગવાનનું નામ લોકો લેતા થાય, એના માટે રાત દિવસ જે ભક્તો પ્રયત્ન કરે છે, બરાબર, તો એનું રક્ષણ કરવા માટેની જવાબદારી લઈને ભગવાન અવતાર લઈને આવે છે. દેવી કામ કરવાના તે સખા છે. જ્યાં જ્યાં દેવી કામ ચાલતું હશે ત્યાં ત્યાં હું ઊભો રહીશ. આવું ભગવાને આવતા પહેલાં અહીં બહુ સરસ રીતે કીધું છે કે હું આ જગતમાં શા માટે આવું છું, ત્યાં દેવી કાર્ય, ભગવત કાર્ય, પ્રભુ કાર્ય જ્યાં જ્યાં ચાલતું હશે ને ત્યાં હું ખડે પગે ઊભો રહીશ. ભલે મારે એના યજ્ઞની અંદર પાત્રા ઉપાડવા પડે, હેઠવાડ ઉપાડવો પડે, તો મારા ભક્તોએ મોટું આ કાર્યનો આરંભ કર્યો છે, મોટા મોટા યજ્ઞ કરે છે, તો એનું આ કામ તો કોઈ ન કરે ને એવું કામ કરવા હું ઊભો રહીશ. એટલે અહીં કહે છે કે દેવી કામ કરવાવાળાના સખા, એટલે પાંડવોના સખા બન્યા કે નહીં? નહીંતર એ કાળમાં ઘણા મજૂરોને માણસો મળતા હોય કે ભાઈ પાત્રા ઉપાડવા માટે તમે 5-25 લોકો રોકી ગયો, એમ નહીં. આ કામ તો હું જે દેવી કામ કરે છે, ભગવાનનું કામ કરે છે, ભગવાન માટે ઘસાઈ જાય છે, ઇન્દ્રિયો ભગવાનના માટે જે વાપરતા રહેલા છે, એવા ભગવત ભક્તો દેવી કાર્ય કરવાના સખા તરીકે હું આ જગતની અંદર આવું છું. આ ત્રીજા પાસાની અંદર કહે છે. ચોથા પાસાની અંદર કહે છે કે કૃષ્ણ ભગવાન માનવ વંશના ઉદ્ધારક છે. આખી દુનિયાનો માનવ જ્યાં જ્યાં હશે તેનો ઉદ્ધાર કરવાળો છે. ગીતા કહીને તેમણે માનવ વંશનો ઉદ્ધાર કરી નાખ્યો. આખી માનવ જાતનો ઉદ્ધાર કરવા માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કીધી છે. આવું કૃષ્ણ ભગવાનનું ચરિત્ર છે. આ ચરિત્ર ઉપર શ્રીમદ ભાગવતનો આખો 10મો સ્કંદ ઊભો છે. કેવો? આખો 10મો જે સ્કંદ છે ને એ આ વિચારો ઉપર અહીંયા ઊભો છે. સ્કંદ ઊભો છે. પાયામાં શ્રી કૃષ્ણ ભગવાન અને કૃષ્ણનું ચરિત્ર છે. આ સ્કંદના પાયાની અંદર મૂળ વાત હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્તિ વેદવ્યાસ જેવા મહાપુરુષે પાયાની અંદર આ 2 વાતો રાખી દીધી છે. પાયો જો મજબૂત હોય ને તો એના ઉપર ગમે એટલા 20 માળ, 25 માળ, 75 માળ સુધી તમે મોટી મોટી બિલ્ડિંગો બનાવી શકે. એનું કારણ પાયો એનો મજબૂત છે. શ્રીમદ ભાગવતના જે 12 સ્કંદ છે એનો મુખ્ય જો પાયો હોય તો એ વેદવ્યાસ કહે છે કે આ 10મો સ્કંદ છે. આના ઉપર જેટલી ઇમારત મોટી, લાંબી, વધઘટ, ટૂંકી કરવી એ બધી ઇમારતો આના ઉપર બનાવી શકાય છે. તેથી ભક્તિ અને શ્રી કૃષ્ણનું ચરિત્ર, આ 2 વાતો વેદવ્યાસે ભાગવતના 10મા સ્કંદની અંદર પાયાની અંદર મૂકી દીધેલી છે. તેને આજથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે 10મા સ્કંદમાં એવું શું રહસ્ય છે. 10મા સ્કંદની અંદર લોકો પાગલ થાય છે જ્યારે સંતો મહાપુરુષો જ્યારે એનો અભ્યાસ કરે છે, વાંચે છે, એની કથા કરે છે ને ત્યારે 10મો સ્કંદ આવતા બધા પાગલ બને. એનું કારણ શું છે? એટલું કયું રહસ્ય એવું છે કે જે આ 10મા સ્કંદની અંદર માણસને સ્પર્શ કરે છે. શ્રી કૃષ્ણ તત્વજ્ઞાની હતા, જગતગુરુ હતા. કેવા? તત્વજ્ઞાની પણ હતા ને જગતગુરુ પણ હતા. છતાં સંસારી હતા. તત્વજ્ઞાની હોય અને છતાં સંસારી હોય તે ફક્ત ભારત દેશમાં જ આપણે જોવા, કૃષ્ણના ચરિત્રમાં જોવા મળે કે જે તત્વજ્ઞાની હોય, બરોબર, અને છતાં સંસારી હોય. નહીં તો આપણી બધાની માન્યતા એવી છે કે જેને તત્વજ્ઞાની બનવાનું હોય, બરોબર, એને સંન્યાસ લેવો જોઈએ, બ્રહ્મચર્યાશ્રમનું વ્રત પાળી અને સંસારનો ત્યાગ કરવો જોઈએ. અહીંયા વેદવ્યાસ વિચિત્ર ઘટના લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા તત્વજ્ઞાની હતા. એટલું જ નહીં, તત્વજ્ઞાની પણ હતા અને અહીંયા સંસારી પણ હતા. એમ કે આપણા દેશમાં ઋષિઓ તત્વજ્ઞાની હતા, પરંતુ એક પણ ઋષિ એવો નથી કે જેણે ઋષિ પત્નીને ન હોય. તે આપણે શ્રીમદ ભાગવતના ઘણા અધ્યાયમાં આપણે આગળ પણ જોયું. એક પણ ઋષિ એવા નથી કે જેને પત્ની ન હોય. કોઈ ઋષિને તો 2-2, 3-3 અથવા ઘણી બધી પત્નીઓ હોય છે. એમ કે ભાગવતના સ્કંદ એટલે કે ભાગવતના અધ્યાય 24માં 22, 23 અને 24 શ્લોકમાં આગળ આપણે જોયું કે કરદમ ઋષિ અને દેવહૂતિને જે 9 પુત્રીઓ થઈ છે એ બધી 9 પુત્રી બધા ઋષિઓને પરણાવી દીધી છે. એટલે એનો અર્થ એવો થયો કે ઋષિ બધા પત્ની સાથે હતા.
કલા નામની સ્ત્રી મરીચી ઋષિની સાથે પરણાવી, અનસુયાને અત્રિ સાથે પરણાવી, પછી હવીરભૂ નામની કન્યાને પુલસ્ય ઋષિ સાથે પરણાવી, શ્રદ્ધાના લગ્ન અંગિરસ ઋષિ સાથે કર્યા, ગતિ નામની કન્યા પુલને સાથે લગ્ન કર્યા, સાધ્વી ક્રિયાને ક્રતુ ઋષિ સાથે પરણાવી અને ખ્યાતિ કન્યાને ભૃગુ ઋષિ સાથે, અરુંધતીને વશિષ્ઠ જોડે પરણાવી, શાંતિ નામની કન્યાને અથર્વ ઋષિ સાથે પરણાવી. આ બધા જ ઋષિઓ તત્વજ્ઞાનીઓ હતા. એક પણ ઋષિ એવો નથી કે જેને પત્ની નહીં હોય. આજે એક ગેરસમજણ ઊભી થઈ ગઈ છે કે તત્વજ્ઞાની હોય તેણે સંસારથી આગળ રહેવું જોઈએ. ખરો અધ્યાત્મ શું છે એ લોકો સમજતા નથી. ઘણા લોકોના મનની અંદર એક આવી રીતનો ભ્રમ પેદા થઈ ગયો છે કે જેણે તત્વજ્ઞાની બનવાનું હોય, જેણે ભક્તિ કરવાની હોય, એને સંસાર સામું જોવાનું નહીં, સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ. આવી ઘણી માન્યતાઓ છે. એ માન્યતાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણા એક પણ ઋષિ એવા નથી કે જેણે લગ્ન કરીને સંસાર ચાલુ કર્યો. આ બધા તત્વજ્ઞાનીઓ હતા. કૃષ્ણ ભગવાન તત્વજ્ઞાની છે, જગત ગુરુ છે. કેટલાક લોકોને લાગે છે કે તે જે તત્વજ્ઞાની હોય તેને સારા કપડાં પહેરવા નહીં. પાછું આ સમાજમાં ઘણું બધું છે કે ભાઈ જે તત્વજ્ઞાની હોય ને એને સારા કપડાં પહેરવા નહીં. કૃષ્ણ ભગવાન તત્વજ્ઞાની હતા. તે સુંદર વસ્ત્રો પહેરતા હતા. આ શરીર એક મંદિર છે, આ શરીર એક દેવળ છે, અંદર ભગવાન બેઠા છે. આ સમજણ એટલે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે બીજું કાંઈ નથી. ભગવાન શરીરમાં આવીને બેઠા છે. એ શરીરને સ્વસ્થ, સુંદર, તંદુરસ્ત રાખવું માણસે જોઈએ. એમ કે આ તત્વજ્ઞાની હોય તો આપણે શરીર સારું અને સ્વસ્થ રાખવું જોઈએ. આજે એક એવી સમજણ આવી છે કે જે સ્નાન કરતો નથી, મેલો ગેલો રહે છે, લગર વગર કપડાં પહેરે છે, જે શરીર તરફ બિલકુલ ધ્યાન આપતો નથી, શરીરની સંભાળ લેતો નથી. આ આકૃતિ આજે આપણી સામે આવી છે અને આ કળયુગની નિશાની છે. કળયુગની નિશાની કેવી? લગર વગર હોય, મેલો ગેલો હોય, સલમ પીતો હોય, બરોબર, નાવાના કે કાંઈ ધોવાના ઠેકાણા ન હોય, ગંધાતો હોય, એને આપણે ઘણીવાર તત્વજ્ઞાન કહીએ છીએ. તો શાસ્ત્રકારો કહે છે, વેદવ્યાસ તો બહુ સ્પષ્ટ શબ્દની અંદર કહે છે કે આને તત્વજ્ઞાની કહેવાય નહીં. તત્વજ્ઞાની કોણ? કે મારી અંદર વિશ્વંભર આવીને વસ્યો છે. આ શરીર મારે સુંદર અને સ્વસ્થ રાખવું જોઈએ. જે ભગવાન મારા મંદિરની અંદર બિરાજમાન છે, બરોબર, મારી પ્રત્યેક ક્રિયા અંદર એને ભગવાન જે કરતો રહેલું છે એ ભગવાનને ગમે અથવા એને સારું લાગે એવું મારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સમજણ માણસની ઊભી થાય એને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. આ કાંઈ અઘરું છે? આ કાંઈ તત્વજ્ઞાન સાંભળીને લોકોને એમ થાય કે તત્વજ્ઞાન કેવું છે ભાઈ? તત્વજ્ઞાનની અંદર તો મોટા મોટા સંસ્કૃતના શ્લોકો અને મંત્રો હશે, આપણાથી બાપા એ કાંઈ થાય નહીં. પણ તત્વજ્ઞાન એટલે આ વિશ્વંભર મારી અંદર આવીને બેઠો છે, તો આ સુંદર શરીર, આ મંદિરમાં, આ દેવળમાં ભગવાન આવીને બેઠો છે, તેથી સુંદર શરીર રાખવું મારે જોઈએ. આને કહેવાય તત્વજ્ઞાન. અને આજે સમાજમાં આનાથી વિપરીત જ્યારે આપણે પરિણામ જોવા મળે છે ત્યારે એને કળયુગ કહેવામાં આવે છે. કળયુગ અને સતયુગમાં આટલો ફરક, બરાબર. જે માણસ એમ સમજે કે આ ભગવાને, બરાબર, મંદિર જે છે ને એ મંદિરમાં આવીને બિરાજમાન છે, બરાબર, ભગવાન કાંઈ પૈસાથી ખરીદી શકાતો ખરીદાય? બાય મની યુ કેન હેવ ટેમ્પલ બટ નોટ લોર્ડ, આવું અંગ્રેજીમાં કહે છે. શું કે બાય મની યુ કેન હેવ ટેમ્પલ. ટેમ્પલ એટલે મંદિર. પૈસાથી માણસ મંદિર ખરીદી શકે છે. હરિદ્વારમાં ઘણા વર્ષો પહેલાં અમે ગયા, ફરતા ફરતા ઘણા બધા આશ્રમની અંદર ગયા, તો આશ્રમમાં એક બોર્ડ મારેલું હતું. એ આશ્રમમાં લખ્યું હતું કે આ આશ્રમ વેચવાનો છે, કોઈને જો લેવાનો હોય ને તો આવી રીતના શિષ્ય વગેરેનો કોઈ વિયોગ્ય હોય છે, બરાબર ને, તો આવું લખ્યું હતું. એટલે પૈસાથી તમે આશ્રમ ખરીદી શકો, પૈસાથી મંદિર ખરીદી શકો, પણ ભગવાન ખરીદી શકાતા. બાય મની યુ કેન હેવ ટેમ્પલ બટ નોટ લોર્ડ. લોર્ડ એટલે ભગવાન. ભગવાન ખરીદી શકાતા નથી. ભગવાન તો આપણી અંદર આવીને બિરાજમાન છે. એને આનંદ થાય એવી રીતના આપણા વસ્ત્ર હોવા જોઈએ, એને આનંદ થાય એવી રીતની વાણી આપણી હોવી જોઈએ, એને આનંદ થાય એવા મારા પગ ચારે બાજુ જવા. જે આ માણસની સમજણ છે એને તત્વજ્ઞાન કહે છે. તેથી વસ્ત્ર બદલવાની, પછી શરીર ઉપર ભસ્મ લગાડવાની, લાંબા ટૂંકા ટીલા કરવાની, કપડાં બદલવાની આ કોઈ જરૂર એમાં રહેતી નથી. જ્યાં છીએ, જેવી રીતના છીએ
ત્યાં ભગવાનને અંદર બિરાજમાન કરીને ભગવાનને ગમે એવી રીતનું જીવન જીવવાનો જે પ્રયત્ન કરતો છે આ બધા તત્વજ્ઞાનીઓ છે. ભલે નહીં પછી એક પૈસો ઊંચો ને એક નીચો પાણી વાળતો હોય, પણ એની આ પાકી સમજણ હોય ને તો એને તત્વજ્ઞાની કહેવામાં આવે છે. મોટા મોટા ચોપડા ઉથલાવીને જે ભણ્યો હોય છે પણ એની અંદર જો આ ન હોય તો એને તત્વજ્ઞાની કહેવામાં આવતો. એટલી સરળ સીધી વાત ભગવાને અહીં બહુ સરસ રીતે સમજાવે છે. આ તત્વજ્ઞાન હોય તો શરીર સારું અને સ્વસ્થ રાખવું જોઈએ. આજે એક એવી સમજણ થઈ ગઈ છે, કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરવા છે, બીજું કાંઈ અમારા હાથમાં નથી. આપણે કૃષ્ણ ભગવાનને ન્યાય આપી શકવાના નથી. એના પર અન્યાય કર્યો છે એટલી પણ જો ખબર પડે તો કૃષ્ણ પૂજા આપણી થઈ જાય. અન્યાય કર્યો છે એટલી ખબર જો પડી જાય ને તો પણ આપણી પૂજા થઈ. 10મો સ્કંદ પૂર્ણ અવતારનો સ્કંદ છે. કેવો? 10મો સ્કંદ પૂર્ણ અવતારનો સ્કંદ છે. તેમાં પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર એવી રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એની અંદર મોહિત થઈ જાય છે. વેદ વ્યાસે એવી રીતનું ચરિત્ર 10મા સ્કંદની અંદર ચિત્રું છે કે આ 10મો સ્કંદ સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ ભગવાન કૃષ્ણના ચરિત્રની અંદર મોહિત થઈ જાય છે. એને આસક્તિ લાગે છે કે મારે પણ કૃષ્ણ જેવું મારે બનવાનું છે. આ ભારતની પવિત્ર ભૂમિ પર ભગવાને માનવી દેહ લઈને કે અધર્મસ્થ દુષ્ટ ફરતા હિમાલયમાં પહોંચે છે. શા માટે ફર્યા? તો કે ભક્તિનું દુઃખ એને દૂર કરવું હતું. જ્ઞાન અને વૈરાગ્ય અચેત પડેલા હતા, એને ફરીથી સચેતન કરી અને સમાજમાં જ્ઞાન, ભક્તિ અને આવી રીતનો વૈરાગ્યને વિશિષ્ટ પ્રકારે સમાજમાં લઈ જવાના હતા. તેથી યમુનાના કિનારે આ દ્રશ્ય જોયું, એનાથી સહન થયું નહીં અને એને ત્યાં જ પ્રતિજ્ઞા ભક્તિની સામે લીધી કે જ્યાં સુધી તમારું દુઃખ હું દૂર ન કરું ત્યાં સુધી ભગવાન વિષ્ણુનો હું ભક્ત કહેવાવ નહીં. મારે વિષ્ણુ ભગવાનનો ભક્ત થવાનું છે, તેથી તમારું દુઃખ મારે દૂર કરવું છે. એ દુઃખ દૂર કેમ થાય એના માટે અહીંયા નારદજી યમુના કિનારાથી બધા તીર્થક્ષેત્રોમાં ગયા, બધા ઘરોની અંદર ગયા, બધાને પૂછ્યું ભાઈ કે આવી રીતનો એક મારા મનમાં પ્રશ્ન છે અને ભવિષ્યવાણીએ કીધી છે કે આ સાધનથી જ આ ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન જે છે ને એ હસતા રમતા કિલોલ થશે. તો આ કયું સાધન છે? એ સાધન પૂછવા માટે નારદજી ઘણી જગ્યાએ ગયા. ફરતા ફરતા અહીંયા હિમાલયની અંદર આવે છે. 4 સનકાદિક ઋષિઓને મળે છે અને પૂછે છે કે એ નારદ હાથમાં વીણા લઈને દોડધામ ક્યાં કરો છો? એ કે તો કે ભાઈ હું બધે ફર્યો પણ મને ક્યાંથી જવાબ મળતો નથી. સનકાદિક ઋષિઓ કહે છે તમારો પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન આ છે, યમુનાના કિનારા ઉપર આવી રીતનું એક ચરિત્ર જોયું મેં. એક યુવાન સ્ત્રી છે, એનું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ થઈ ગયા છે અને એ ભક્તિના ખોળામાં અચેત પડ્યા છે. મેં એને જગાડવા માટે ઘણા બધા શાસ્ત્રોનો એના કાન પાસે જોર જોરથી અવાજ કર્યો. બરાબર, ઘણા બધા એની પાસે મહાભારત વાંચ્યા, એની પાસે વેદ વાંચ્યા, એની પાસે ઉપનિષદો વાંચ્યા અને જતા જતા મેં શ્રીમદ ભગવાનના પાઠ પણ એના કાંસે બરાડા પાડીને આ જ્ઞાન અને વૈરાગ્યના કાન પાસે મૂક્યા, પણ બેમાંથી એકેય જાગતા નથી. તો આને જગાડવા માટેનો ઉપાય શું છે? આને જગાડવા માટેનું સાધન કયું છે? એ સાધનને ગોતો હું અહીંયા તમારા સુધી પહોંચ્યો છું. હે સનકાદિક ઋષિ, તમારી પાસે જો આનો કાંઈ જવાબ હોય તો તમે મને આપો. સનકાદિક કહે છે કે વાત તમારી બરોબર છે, ભલે એ વેદોનો અવાજ એના કાન પાસે પડવાથી પણ જાગ્યા નહીં. ઉપનિષદોનો એનો ધ્વનિ તમે સમજાયો છતાં ઉપનિષદથી જાગ્યા નહીં. ગીતાના સૂર એના કાન પાસે મૂક્યા પણ જાગ્યા. પણ હું તમને એક એવું સાધન બતાવું છું. તમે ગંગા મૈયાના કિનારા ઉપર જાઓ અને 7 દિવસની તમે ભગવાન કૃષ્ણની લીલાનું આવી રીતનું ભાગવતનો જો તમે આવી રીતનો કથા કરશો ને તો ત્યાં નાચતા નાચતા જ્ઞાન કર્મને શું કહેવાય, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવી કહેવાનો અર્થ. અને 7 દિવસ સુધી નારદજી અહીંયા ભગવાનની લીલામાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે, બરોબર, કશું સૂચતું નથી. અને ત્યાં આવી રીતની ભક્તિ પ્રગટ થઈ જાય છે. જ્ઞાન અને વૈરાગ્ય પુરાણ છે અને પુરાણમાં તો ગામ ગપ્પા ગોટાળા વાર્તાઓ બધી આવે. જે નથી ઘટના ઘટતી ને એવું બધા આમ ઘણા લોકોના ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ આ વેદ વ્યાસ કહે છે કે આવી રીતના જે પ્રશ્નો ઘણાના છે. મેં ભાગવત શા માટે કીધું
તો કે આવી રીતના માનવ માત્ર સુખી થાય, માનવ માત્રના આવી રીતના ભગવાને જે 5 ઓરડા અજવાળાની જે વાત કરી છે એના માટે આ પ્રયત્ન બધો ચાલે છે. આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર ભગવાને માનવ દેહ લઈને અધર્મસ્ય દુષ્ટજનોને સજા કરીને ધર્મ સ્થાપના કરી અને હજારો વર્ષ સુધી માનવને માર્ગદર્શન આપ્યું. ભારતના હૃદય સમ્રાટ કૃષ્ણ લીલામાં નારદ સુખદેવજી જેવા નરરત્નો તન્મય થઈને બ્રહ્માનંદમાં લીન થઈ જાય છે. કૃષ્ણ બનવા માટે હજારો લોકોએ ભૌતિક સુખ અને પારિવારિક સુખને લાત મારી એટલું જ નહીં, પણ કૃષ્ણ લીલા જ્યાં થઈ છે તે ગોકુળ અને મથુરા જેવા જળ સ્થળો પણ ચિન્મય બની ગયા છે. બરોબર ને? આ કૃષ્ણ લીલાએ જે સમાજની અંદર કેવી રીતનું કર્યું એનું આ સુંદર મજાનું વર્ણન કરે છે. કૃષ્ણ બનવા માટે હજારો લોકોએ ભૌતિક સુખ છોડી દીધું. કેવું? મારે કૃષ્ણ ભગવાનનું બની જવું છે. હજારો એટલે કે ભૌતિક સુખ અને પારિવારિક સુખ પણ લાત મારી અને હાથની અંદર કડકા લઈ અને ભગવાનના અહીંયા લીલાની અંદર લીન થયેલા છે. એટલું જ નહીં, પણ કૃષ્ણ લીલા જ્યાં થઈ છે તે ગોકુળ અને મથુરા જેવા જળ સ્થળો પણ ચિન્મય બની ગયા છે. આટલા જે શું કહેવાય નિસ્તેજ હતા એ પણ ચિન્મય બની ગયા. કૃષ્ણનું લીલા ચાતુર્ય અદ્ભુત હતું, તેમાં સંદેહ નથી, પણ તેમનું અભૂતપૂર્વ અને અક્ષય કાર્ય કોઈ હશે તો તે ધર્મ સ્થાપનાનું અને વિચાર પ્રદાન કરવાનું. વિચારોથી માણસ બદલી જાય છે. ભગવાને વિચારોથી આ પ્રકારની લીલાઓ ભગવાને અહીંયા માનવ શરીર રૂપ ધારણ કરીને અહીંયા લીલાઓ કરી છે. એ લીલા કરનાર ભગવાનને આપણે 10મા સ્કંદની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. આટલું જો આપણા મગજમાં જો સ્થિર થઈ જશે ને તો 10મો સ્કંદ સમજવામાં આપણે અગવડ પડશે નહીં. તેથી અહીંયા પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે બલદેવજીની સાથે આવેલા કૃષ્ણ એને કયા કયા કામ કેવી રીતના કર્યા, જન્મ લીધા પછી અંત સુધીની જે કાંઈ લીલાઓ છે એ લીલાઓ મને સાંભળવાની ઈચ્છા થઈ છે. તેથી તમે આ સંપૂર્ણ રીતે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર મને સમજાવો, આવો પ્રશ્ન કરેલો છે. હવે કૃપા કરીને તે જ વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ ચરિત્ર પણ અમને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને સર્વાત્મા છે. તેમણે યદુવંશમાં અવતાર લઈને જે લીલાઓ કરી છે તે વિસ્તારથી તમે મને સમજાવો. તેથી આપણે થોડોક કૃષ્ણ ભગવાનનો થોડીક હાઇલાઇટ કરી છે. પૂર્ણ છે આમાં તો ખાલી હાઇલાઇટ આપણે કરી છે, અંદર તો ઘણું બધું છે. એનો વિચાર આપણે અહીંયા સ્કંદ 10મો પૂરો થાય ત્યાં સુધી આ લીલાઓ સાંભળવાની છે. તેથી અતૃપ્ત રહીને કે તેવા જીવનમુક્ત મહાપુરુષો જેનું પૂર્ણ પ્રેમથી અતૃપ્ત રહીને ગાન કરે છે. મુમુક્ષજનો માટે જે ભવરોગનું રામબાણ ઔષધ છે અથવા આત્મઘાતી મનુષ્ય સિવાય એવો કોણ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈ અને તેને પ્રેમ ન કરે? ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈ અને ભગવાનને પ્રેમ ન કરે એવો કયો પશુ આ જગતમાં છે? જો પ્રેમ ન કરતો હોય તો એને પશુ સમજી લેવો જોઈએ. એમાં ભાગવતકાર છે એવો કયો પશુ છે? શ્રી કૃષ્ણ તો મારા કુળદેવ જ છે. જ્યારે કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનાર પિતામહ ભીષ્મ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું. તે સમયે કૌરવની સેના તેમના માટે આટલી 11 અક્ષરની સેના સામે 7 અક્ષરની સેના શું કરી શકે? પણ આટલી મોટી સેનાને મહાત કરી એનું કારણ અમારા દાદા અને પૂર્વજોએ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારી લીધું હતું. તેમનું શરણ સ્વીકારી લીધું હતું. મહાસાગરને એક વાસરડાના પગના ખાડાની જેમ અનાયાસે પાર કરી ગયા હતા. હે મહારાજ, મારા આ શરીર જે તમારી સામે છે તથા જે કૌરવ અને પાંડવોના વંશના બીજરૂપ હતું. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રી બળી ચૂક્યું હતું અને તે સમયે મારી માતા જ્યારે ભગવાનના ચરણમાં ગઈ ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભનો રક્ષણ કર્યું. એ પણ અત્યારે અહીંયા
કોણ? રાજા પરીક્ષિત યાદ અપાવે. કારણ કે રાજા પરીક્ષિતને સુખદેવજી આગલા અધ્યાયમાં આ તારો જન્મ કેવી રીતનો થયો, તું કેવી રીતનો બચ્યો, એ બધી વાતો તેમાં અહીંયા રિપીટેશન કરે છે કે મારી માતાને જ્યારે અસ્વસ્થતામાં આવી રીતનો માનો ગર્ભ ખલાસ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને બહાર કાળ રૂપે રહીને મૃત્યુનું મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ તો તેમની એક લીલા છે. હે ગુરુદેવ, આપ જે ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ લીલાનું તમે મને વર્ણન કરો. આવી રીતના ભગવાન કેવા છે? બહારથી તો સુદર્શન ચક્રથી મારા અંદરનું ગર્ભનું તો એને રક્ષણ કર્યું, એટલે અંદરનું પણ રક્ષણ કરે છે અને બહાર પણ અમને બધાને ચલાવતો રહેલો કે અમે બધા જે કાંઈ ખાઈ પી ચાલી બોલી એ એની શક્તિથી અમે બોલતા રહેલા છે. અંદર કોઈ શક્તિ અમને બોલાવે છે, અંદર રહેલી શક્તિ અમારું ખાધેલું પાચન કરે છે. અંદર રહેલી જે શક્તિ છે એ અમારે હાલવું ચાલવું બોલવું જે કાંઈ છે દરેક પ્રકારની પ્રક્રિયા અંદર રહીને પણ ભગવાન શ્રી કૃષ્ણ કરતા રહ્યા છે, એમ બહાર પણ કરતા રહેલા છે. તેથી આવા જે ભગવાન છે એ ભગવાનની સંપૂર્ણ લીલા તમે મને સમજાવો. આમ રાજા પરીક્ષિત 1 થી 13 શ્લોકની અંદર સુખદેવજી મહારાજને અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે કે હે સુખદેવજી મહારાજ, તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા. આના કે બલરામજી રોહિણીના પુત્ર હતા. ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે એની ગણતરી કરી. દેવકીના પુત્રોમાં પણ તમે તેમની જ ગણતરી કરી. દેવકીના જે પુત્રો થયા એમાં પણ તમે એની ગણતરી કરી. બીજું શરીર ધારણ કર્યા વિના 2 માતાઓના પુત્ર કેવી રીતે થવાય? આ પ્રશ્ન અત્યારે અહીંયા કોણ પૂછે છે? રાજા પરીક્ષિત અત્યારે સુખદેવજીને પૂછે છે. પાણીનો ટાઈમ થઈ ગયો એમાં કાંઈ ને આપણે આ પાણી પી નાની. રાજાએ ઘણા બધા પ્રશ્નો અહીંયા સુખદેવજી મહારાજને પૂછેલા છે. 1 થી 13 શ્લોકની અંદર પ્રશ્નોત્તરી આખી આવે છે. એ બધા પ્રશ્નોના ઉત્તર અહીંયા પછી સુખદેવજી એક પ્રશ્ન જે પૂછ્યા છે એના બધાનો બહુ સરસ રીતે વ્યવસ્થિત જવાબ આપે છે. પ્રશ્ન કરે છે કે હે ભગવાન, તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા. ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે એમની ગણતરી કરી. બીજું શરીર ધારણ કર્યા વિના 2 માતાઓના પુત્ર થવું એ કઈ રીતે સંભવ છે? આ પ્રશ્ન છે, કઈ રીતે સંભવ છે? બીજો પ્રશ્ન કે અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા? આ બીજો પ્રશ્ન. ચાલ્યા ગયા. યદુવંશ શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરેને એટલે કે ગોપ બંધુઓની સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો હતો એ પણ તમે મને સમજાવો. બીજો પ્રશ્ન, બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવાવાળા પ્રભુએ જ્યારે વ્રજમાં તથા મધુપુરી એટલે કે મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી હતી તે પણ તમે મને સમજાવો. અને હે મહારાજ સુખદેવજી, જેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે જ શા માટે હણી નાખ્યા? તે મામો હોવાના કારણે તેમના હાથે મરાવા યોગ્ય તો ન જ હતા, પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણે મામાને શા માટે માર્યો? આ એક પ્રશ્નનો જવાબ આપવાનો. બીજું, મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકામાં યદુનંદીઓની સાથે કેટલા વર્ષ સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ હતી તે પણ તમે મને સમજાવો. હે મુને, મેં શ્રી કૃષ્ણની જે લીલાઓ વિશે પૂછ્યું છે અને જે પૂછતા રહી ગયું છે, મારા મગજમાં ઘણી લીલાઓ પૂછી શકાણી નથી, જે બાકી રહી ગયું છે તે બધી લીલાઓ તમે મને વિસ્તારથી કહી સંભળાવો. કેમ કે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઈચ્છું છું. હે ભગવાન, અન્નની તો વાત જ શી છે? મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે. 7 દિવસથી મેં અન્ન કે જળ કોઈ પ્રકારનું લીધું નથી. છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ જેના કારણે મેં વનમાં મુનિઓના ગળામાં મરેલો સાપ પર નાખવાનો અન્યાય કર્યો હતો
મને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી, કારણ કે આ સમીક ઋષિના આશ્રમની અંદર આ ગયા હતા રાજા પરીક્ષિત, બરાબર ને, એની વાત કરે. કારણ કે હું આપના મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામય લીલા એટલે કે કથાનું પાન કરવાની અંદર હું બધું જ અન્ન પાણી બધું જ ભૂલી ગયો છું. મને કોઈ વસ્તુ યાદ આવતી નથી, તરસ લાગતી નથી, ભૂખ લાગતી નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની કથાનું લીલાનું તમે જે ગાન મને કરાવી રહ્યા છો એનાથી મારી ભૂખ અને તરસ બધી મીટી ગઈ છે. આટલા બધા પ્રશ્નો અત્યારે પરીક્ષિત રાજા અત્યારે સુખદેવજીને પૂછે છે. હવે જવાનું નૈમિષારણ્યમાં. સૂતજી કહે છે કે હે શૌનકજી, ભગવાનના પ્રેમી જનોમાં સર્વોપરી અને સર્વજ્ઞ શ્રી સુખદેવજીએ પરીક્ષિતનો આવો યોગ્ય પ્રશ્ન સાંભળીને જે સંતોની સભામાં ભગવાનની લીલા ચરિત્રના વર્ણન માટે કરતો હોય છે તેમને સાધુવાદ આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની તે લીલાઓનો પ્રારંભ કર્યો જે સમસ્ત કલયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે. એ સુખદેવજીએ જે કથા કીધેલી છે એ જ કથા હું તમને કહું છું. આમ અત્યારે સૂતજી અત્યારે શૌનકજી ઋષિને નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ જે કથા સાંભળવા માટે બેઠા છે એને અત્યારે અહીં કહે છે કે જે સુખદેવજીએ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અહીંયા ભગવાન સુખદેવજીને જે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યા, બરાબર ને, એ પ્રશ્નનો જવાબ સુખદેવજી આપે છે. એ જ કથા હું તમને અત્યારે સંભળાવી રહ્યો છું. આમાં મારું કાંઈ નથી. આમ સૂતજી શૌનક ઋષિઓને કહે છે. શ્રી સુક ઉવાચ. હવે સુખદેવજી આજે શું કહેવાય, પરીક્ષિત રાજાના જે કાંઈ પ્રશ્ન હતા એ પ્રશ્નના એક પ્રશ્નના જવાબ અત્યારે સુખદેવજી મહારાજ આપે છે. સુખદેવજી ઉવાચ. સમ્યજ્ઞ વસિતો બુદ્ધિ તવ રાજસિત તમ વાસુદેવ કથાયામ તે યજાતામ નૈષ્ઠિતમ રતિ વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાં શ્રી પુનાતિ વક્તારમ પૃષકમ શ્રોતુ સ્તપાદ સલિલમ તથા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનના લીલા રસના રસિયા રાજર્ષિ, તમે જે કાંઈ નિશ્ચય કર્યો છે તે બહુ સુંદર છે અને આદરણીય છે. તમે મને જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એ સુંદર અને આદરણીય છે. સુંદર અને આદરણીય છે, કેમ કે સર્વના હૃદય એટલે કે હૃદયારાધ્ય શ્રી કૃષ્ણની લીલા કથા શ્રવણ કરવામાં તમને સહજ અને સુદૃઢ પ્રીતિ પ્રાપ્ત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણની કથાના સંબંધમાં પ્રશ્ન કરવાની જ વક્તા, પ્રશ્નકર્તા અને શ્રોતા ત્રણેય પવિત્ર થઈ જાય છે. જેમ ગંગાજીનું જળ અથવા ભગવાન શાલિગ્રામનું ચરણામૃત બધાને પવિત્ર કરે છે, એમ સાંભળનાર, વાંચનાર અને કેનાર આ ત્રણની વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણની લીલા જે સાંભળે છે તે, કૃષ્ણની લીલા જે કહે છે તે, બરાબર, આ બધા પવિત્ર થઈ જાય છે. જેમ ગંગાજીનું જળના ચરણમૃતનું પાન કરવાથી જેમ માણસ પવિત્ર થઈ જાય છે, એમ શ્રીમદ ભગવતની અને પ્રશ્ન સાંભળી અને જે જવાબ આપે છે તે આ ત્રણેય પવિત્ર થઈ જાય છે. તેથી તમે પવિત્ર એટલા માટે છો કે તમે મને કૃષ્ણ લીલા અથવા બાળ લીલા માટેના ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એ લીલાના પ્રશ્ન તમે પૂછ્યા, હું તમને જવાબ આપું છું, સામે તમે સાંભળવા માટે બેઠા છો. એટલે રાજા પરીક્ષિત, સુખદેવજી અને ભગવાન કૃષ્ણની લીલાનો જે પ્રશ્ન પૂછનાર છે તે એ બધા પાવન અને પવિત્ર થઈ જાય છે. જેમ ગંગાના જળનું એક બુંદ માણસના મોઢામાં આવે તો માણસ જેમ પવિત્ર થઈ જાય છે, એવી જ રીતે આ બધા પવિત્ર થઈ જાય છે. હે રાજા પરીક્ષિત, તે સમયે લાખો દૈત્યોને અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરીને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી રહ્યા હતા. રાજાઓ તો હતા જ, પણ રાજા કેવા હતા? આસુરી રાક્ષસી વૃત્તિના હતા. સમાજનું કલ્યાણ થવું હોય તો થાય,
પણ મારું કલ્યાણ થઈ જવું જોઈએ, મારા પરિવારનું કલ્યાણ થઈ જવું જોઈએ, મારું જે કાંઈ મને ભોગ છે એ ભોગ મને મળવા જોઈએ. આમ સત્તા સંપત્તિ હાથમાં આવ્યા પછી બધા રાજાઓ આવી રીતનો વિચાર કરતા હતા. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના રાજાના રૂપની રાજા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણે આવા મોટા મોટા જરાસંઘ છે, શિશુપાલ છે, આવી રીતના દુર્યોધન ને દુશાસન છે, એવા રાજાઓને શા માટે માર્યા? મામા કંસને મારવાનું કંઈ કારણ ખરું? આ બધા પ્રશ્ન જે પરીક્ષિત રાજાએ જે પૂછ્યા હતા એના જવાબમાં કહે છે કે સત્તા અને સંપત્તિ હાથમાં આવે અને પછી માણસ કેવા કામ કરવા લાગે છે એ કામ જોઈને ભગવાનને થાય છે કે આ ભલે રાજા છે પણ એ અસુર રૂપની અંદર છે, તેથી એને મારવો જોઈએ. મામા હોય તો પણ મામાને મારી અને એને શું કહેવાય આ ધર્મ રાજ્યની સ્થાપના કરી લેવી જોઈએ. આ બધી વાતો અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે કે હે રાજા પરીક્ષિત, તે સમયે લાખો દૈત્યોએ અભિમાની રાજાનું રૂપ ધારણ કર્યું. કેવું? રાજા હતા પણ એ દૈત્યો હતા અને અભિમાની રૂપ ધારણ કર્યું હતું. અભિમાની રૂપ ધારણ કરીને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રંદ કરી રહ્યા હતા. તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના ચરણમાં ગયા. બરોબર ને? અહીંયા પ્રશ્ન 3 હતા. શરૂઆતમાં આપણે જોયું ને કે અહીંયા 3 પ્રશ્ન આદ્યથી શરૂઆત થયા. એમાં ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, બરોબર ને? પહેલો આ હતું કે પૃથ્વીને આશ્વાસન આપવા માટે અહીંયા ગાયનું રૂપ ધારણ કરે છે. એનો પ્રશ્નનો જવાબ આપતા અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આવી રીતની ઘટના બને છે સમાજમાં, એટલે કે પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી. તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના શરણની અંદર ગયા કે કોઈ પણ રીતે તમે આ અસુરોથી અમારું રક્ષણ કરો. એમ કે શરીરે કૃશ એવા ગાય માતાને નેત્રોમાંથી સલકાતા આંસુ સાથે ખેદ પામીને દયા ઉપજાવતું રુદન કરતા કરતા બ્રહ્માજીની પાસે જઈને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું. બરાબર ને? આવી રીતે સંભળાવ્યું. બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીના દુઃખ અને ગાથા સાંભળી. ત્યાર પછી તેઓ ભગવાન શંકર, સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈને ક્ષીરસાગરની અંદર જ્યાં ભગવાન બિરાજમાન છે, શાંતાકારમ ભુજગ શયનમ, ક્ષીરસાગરની અંદર ભગવાન આવી રીતના શું કહેવાય ફેણની નીચે જે ક્ષીરસાગરમાં જે એવા ભગવાન વિષ્ણુની પાસે બધા આવ્યા. એટલે કે એ ક્ષીરસાગરના કિનારે આવ્યા. ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે. તેઓ પોતાના ભક્તોની સઘળી અભિલાષાઓ પૂરી કરીને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દેશે. તેઓ જગતના એકમાત્ર સ્વામી છે. ક્ષીરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદિ દેવતાઓએ પરમ પુરુષ સર્વ અંતર્યામી ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા એણે સ્તુતિ કરી. એમ કે સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા. બ્રહ્માજી સાથે આવેલા દેવતાઓ અને પૃથ્વીના રૂપમાં આવેલી ગાય એ બધા ક્ષીરસાગરમાં પહોંચ્યા. ભગવાન શાંતાકારમ ભુજગ શયનમ આવી રીતના એક આમ લક્ષ્મી પગ દબાવે છે અને ભગવાન શાંતિથી ક્ષીરસાગરમાં સૂતા છે. ત્યાં બ્રહ્માજી સહિત એને પુરુષ સૂક્ત ગાયને એમની સ્તુતિ કરે છે. તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણી સાંભળી. સ્તુતિ તો થઈ ગઈ પણ આકાશવાણી સાંભળી. ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, મેં ભગવાનની વાણી સાંભળી છે. તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો. ભગવાનની આજ્ઞાના પાલનમાં વિલંબ ન થવો જોઈએ. ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જાણે છે. તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે. તેથી પોતાની કાલાશક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી ઉપર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લઈને તેમની લીલાઓમાં સહભાગી બનો. વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તેમની અને તેમના પ્રિયતમા રૂકમણી વગેરેની સેવા માટે દેવાંગનાઓ પણ એની સાથે જન્મ ધારણ કરશે. ક્ષીરસાગરની અંદર પહોંચાશે બધા દેવતાઓ સાથે બ્રહ્માજી છે. બ્રહ્માજીએ ભગવાનને આવી રીતની સ્તુતિ પણ કરેલી
તે સ્તુતિના રૂપની અંદર આવી સ્તુતિ કરે છે ત્યારે બ્રહ્માજીએ આકાશવાણી સાંભળી અને એ આકાશવાણી અત્યારે અહીંયા દેવતાઓ અને પૃથ્વીના રૂપની અંદર આવેલી ગાયને કે મેં જે આકાશવાણી સાંભળી છે તે તમે મારી પાસેથી સાંભળો. સ્વયં ભગવાન શેષ નારાયણ પણ જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે, અનંતનો અંશ પણ અનંત જ હોય છે અને જેમાં સહસ્ત્ર મુખ છે. ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે તેમનાથી પહેલાં જ તેમના મોટા ભાઈના રૂપમાં અવતાર ગ્રહણ કરશે. જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યની આજ્ઞાથી તેમની લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશ રૂપના અવતારની અંદર આવી રીતના આવશે. બરોબર, એટલે કે આવી રીતના આખી જે આકાશવાણી જે અહીંયા બ્રહ્માજીએ સાંભળી એ બધી આકાશવાણી અત્યારે અહીંયા દેવતાઓને સંભળાવી દીધી કે ભગવાન આવતા પહેલાં એમના મોટા ભાઈનો જન્મ થશે અને એના જ રૂપે આ પૃથ્વીનો ઉપર જે ભાર થઈ રહ્યો છે એ ભગવાન પોતાની લીલા દ્વારા આ ભારને ઓછો કરી નાખશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એટલે કે પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા આપી અને પૃથ્વી દેવીને શાંતતા આપીને તેઓ પોતાના પરમધામમાં પધારી ગયા. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા. તેઓ મથુરાપુરીમાં રહીને મથુરા મંડળ અને સુરસેન નામના પ્રદેશનું શાસન કરતા હતા. આખી હવે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર કેવી રીતના આવ્યા એની આગળની કથાની શરૂઆત કરે છે. તે સમયથી મથુરા નગરી સઘળા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી. ભગવાન શ્રી હરિ સદા અહીં નિવાસ કરે છે. એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવવિવાહિત પત્ની દેવકીજીની સાથે ઘરે જવા માટે રથની અંદર બેઠા. બરોબર, દેવકીજીના લગ્ન વસુદેવની સાથે થયા મથુરાની અંદર અને એ જ્યારે પોતાનું લગ્ન કાર્ય પતાવી અને દેવકીજીને લઈ અને અહીંયા વસુદેવ જ્યારે પોતાના ઘર તરફ રથમાં બેસીને આવે છે. પત્નીને દેવકી સાથે ઘરે જવા માટે રથમાં બેઠા. ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી હતી. કોણ? દેવકી કંસના કાકાની દીકરી હતી. બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે પોતે જ રથ લઈ અને સારથી બનીને મારા બેન અને બનાવીને એના ઘર સુધી હું મૂકવા માટે જાઉં. આટલો પ્રેમ દેવકી ઉપર કંસને હતો એમ વેદવ્યાસ લખે છે. કાકાની બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથના સારથી પોતે બની ગયો. કેવો? નહીતર ધારત તો ડ્રાઈવર તરીકે ગમે એને મોકલી શકે, કારણ કે યુવરાજ હતો, રાજા બન્યો નહોતો. ઉગ્રસેન હતા એ એના રાજા હતા અને એનો પુત્ર જે આ કંસ હતો એ યુવરાજ હતો, રાજા હજી બન્યો નહોતો. પણ ધારત તો એ આ કોઈ પણ સારથીને મોકલી શકત. પણ અહીં કહે છે કે દેવકી ઉપર મને આત્યંતિક મારી બેન ઉપર મને ભાવ અને પ્રેમ છે, તેથી એના રથનો સારથી હું પોતે બની જાઉં. સારથીને નીચે ઉતારી અને કંસ હાથની અંદર લગામ લઈ અને બેનને પોતે જ વળાવવા માટે પોતાના આવી રીતના લઈ જાય છે. દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં પોતાના રથનો સારથી બન્યો. તેથી તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા હતા આગળ પાછળ. બરોબર, અને વચ્ચે કંસ અહીંયા દેવકીના રથને લઈ અને પોતાના પતિની સાથે એને મૂકવા માટે જતો હતો. દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી ઉપર વિશેષ પ્રેમ હતો. તેમણે વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વો, 1,000 અને 800 રથ તેમજ પાલખીઓ સહિત સારી એવી અલંકૃત કરેલી સુકુમાર દાસીઓને દાયજામાં ઘણી બધી આવી રીતની ભેટ પણ આપેલી હતી. કરિયાવરમાં ઘણું બધું આપ્યું. વરવધુના મંગળ પ્રસ્થાનોથી પ્રારંભ થયો. મંગળ ગીત ગવાઈ રહ્યા હતા અને આવી રીતના રથમાં આવી રીતનો કંસ પોતાની બેનને લઈ અને પોતાને બેનને વળાવવા માટે પોતે જ સારથી બનીને આવી રીતનો આગળ વધતો હતો. મંગલ કામના કરતા એકી સાથે શંખ, તુરી, શરણાઈઓ, ઢોલ અને દુદુંબી વાગવા લાગ્યા. રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકી રહ્યો હતો તે સમયે આકાશવાણીએ તેમને સંબોધીને કહ્યું,
બરાબર. પ્રશ્ન કયો હતો કે મામાને શા માટે માર્યો? દેવકી ઉપર આટલો કંસને પ્રેમ હતો, ભાવ હતો, પણ છતાં એને માર્યો શા માટે? આ પ્રશ્ન પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજીને પૂછ્યો હતો, એના જવાબમાં અત્યારે કંસને શા માટે માર્યો એનો જવાબ અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ આપે છે. આવી રીતના હજારો અશ્વતીને હતા. સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી. વર વધુના મંગળ પ્રસ્થાનોનો આરંભ થયો. મંગલ કામના કરતા એકી સાથે સંગ અને આવી રીતના નગારા અને ઢોલ વાગવા લાગ્યા. રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકી રહ્યો હતો તે સમયે આકાશવાણીએ તેમને સંબોધીને આ પ્રમાણે કહ્યું, અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડી અને લઈ જઈ રહ્યો છે, આ દેવકીનો 8મો ગર્ભો તને મારશે. આકાશવાણી શું થાય? દેવકીને લઈ અને કંસ જ્યારે એની બેનને મૂકવા માટે વળાવવા માટે જતો હતો, આકાશવાણી થઈ કે તારી બેન જે દેવકી છે એનો 8મા ગર્ભ એટલે કે 8મું સંતાન છે એ તારો કાળ બનવાનો છે. આવી રીતની એને આકાશવાણી થઈ. કંસ અત્યંત પાપી હતો. તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી. તે ભોજવંશનું કલંક જ હતો. તેથી તો આકાશવાણીએ તેને સખલ અર્થાત અથવા ખલ સહિત ભોજવંશનું કલંક સંબોધન કર્યું છે. આકાશવાણી સાંભળતા તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. પોતાની બહેનને જે સારથી બની અને જે મૂકવા માટે જતો હતો, પણ આકાશવાણીએ જ્યારે આવી રીતનો આકાશવાણી કરી ત્યારે એના હાજા ગગડી ગયા. આટલો દુષ્ટ બની ગયો કે રથમાંથી ઉતરી અને બેનનો ચોટલો પકડી અને બેનને મારવા માટે તૈયાર થઈ ગયું. એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે કંસને શા માટે માર્યો એની આગળની કથા આ બધી સમજાવે છે. આકાશવાણી સાંભળતા તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. તે અત્યંત ક્રૂર તો હતો જ, પાપ કરતાં કરતાં તે નિર્લજ્જ પણ થઈ ગયો હતો. તેનું આ કાર્ય જોઈને મહાત્મા વસુદેવજી તેને શાંત કરવા માટે આ પ્રમાણે 2 હાથ જોડી અને કંસને કહે છે કે તું તારી બેનને આવી રીતની માર ને. એમ કરીને વસુદેવ એ આવું કહે છે. વસુદેવે કહ્યું કે હે રાજકુમાર, તમે ભોજવંશના યશસ્વી રાજકુમાર છો. મોટા મોટા શૂરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે. એક તો આ સ્ત્રી છે, બીજું આ વિવાહનો શુભ પ્રસંગ છે. આવી સ્થિતિમાં તમે એને કઈ રીતે મારી શકો? આ 3 કારણોથી તમારે એને મારવી જોઈએ નહીં. 3 કારણો બહુ જબરજસ્ત રીતે આપ્યા છે. તમે સુરસેનના આવી રીતના યુવરાજ પુત્ર છો. તમારી કીર્તિ, તમારો યશ અહીંયા મથુરાની આજુબાજુ ઘણો બધો આવી રીતનો છે. બીજી તમારી બેન છે. અને ત્રીજી વાત છે કે શુભ પ્રસંગ છે. અત્યારે તમે તમારી બેનની વિદાય કરી અને આવી રીતના જઈ રહ્યા છો. એવા સમયે તલવાર ખેંચીને તમે તમારી બેનનું મસ્તક ઉડાડી શકતા નથી. 3 પ્રસંગની વાત અહીં લખે છે. હે વીર શ્રેષ્ઠ, જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ નક્કી થઈ જાય છે. પણ અત્યારે મંગળ ઘડી છે. શું કહે છે? અત્યારે એનું મૃત્યુ નિશ્ચિત નથી, પણ છતાં જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે. એમ કે એટલે કે આજે અથવા 100 વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે. જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્માનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલા શરીરને છોડી દેશે. જીવને વિવશ થઈને આમ કરવું પડે છે. જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમાવીને બીજો પગ જેમ ઉઠાવીને આગળ મૂકે છે, એક જળચર જંતુ જેમ કોઈ આગલા તૃણને પકડીને પછી જ પહેલાના તૃણને પકડે છે, એમ જીવ પણ પોતાના કર્મ અનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીર છોડે છે. એમ વસુદેવ વારંવાર અત્યારે તલવાર કાઢીને ઊભેલા કંસને આ રીતે સમજાવી રહ્યા છે. મૃત્યુ એ તો નિશ્ચિત છે. આજ નહીં તો પણ 100-150 વર્ષ પછી માણસ મરવાનો છે, એ તો ફાઇનલ છે. પણ અત્યારે આ શુભ ઘડીએ તમે અત્યારે આવા મંગલ કાર્યની અંદર જે તમે તમારી બેનને પરણાવી અને આટલો મોટો દાયજાની અંદર બધું આપ્યું છે, તો તમારા જેવા યુવરાજ માટે આ યોગ્ય નથી. આમ કરીને વસુદેવ એને વારંવાર વિનંતી કરે છે. જેમ કે કોઈ પુરુષ જાગૃત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જોઈને અને ઇન્દ્ર વગેરેના ઐશ્વર્યને સાંભળીને તેની કામના કરવા લાગે છે,
અને તેનું ચિંતન કરતાં જ વાતોમાં મગ્ન થઈ જાય છે. ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે છે. સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે. ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાં ને મનમાં વાતોનું ચિંતન કરતાં તે તન્મય થઈ જાય છે અને તેને સ્થૂળ શરીરને સ્મૃતિ રહેતી નથી. તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી પણ કર્મને વશ થઈ બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના પહેલા શરીરને એ ભૂલી જાય છે. જીવનું મન અને વિકારોનો સમૂહ એ દેહાંતના સમયે તે અનેક જન્મોમાં સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈને માયા દ્વારા રચાયેલા અનેક પંચમહાભૂતવાળા શરીરોમાંથી જે કંઈ શરીરના ચિન્મયતામાં તલ્લીન થાય છે અને માની લેશે કે આ હું છું, તેને જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે. જેમ સૂર્ય, ચંદ્રમા વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ઘડાઓમાં અથવા તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવા લાગે તેમ પ્રતિબિંબિત પદાર્થો પણ સંચળ જણાય છે. તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપમાં અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરમાં એટલે કે રાગ કરીને પોતાનો આત્મા માની લે છે અને મોહવશ તે શરીરના આવવાના જવાના પોતાનું આવું જવું માનવા લાગે છે. તેથી જ પોતાનું કલ્યાણ ચાહે છે. તેણે કોઈને પણ દ્રોહ ન કરવો જોઈએ, કારણ કે જીવ કર્મને આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેના આ જીવનમાં શત્રુની અને મર્યા પછી પરલોકમાં ભયભીતિ થવું જ પડશે. હે કંસ, આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ગરીબડી છે. આ તો તમારી પુત્રી જેવી છે. આ ઉપરાંત હજી હમણાં જ તેમનું લગ્ન થયું છે. લગ્નના મંગલ ચિહ્નો પણ હજી ગાજી રહ્યા છે. ઢોલ અને નગારાની શરણાઈઓ અત્યારે બજાઈ રહી છે શરીર પર અને તેના શરીર ઉપરથી હજી તો આ વાદ્ય ઉતર્યા નથી. આવી સ્થિતિમાં તમારા જેવા દીન વત્સલ પુરુષે આ રાંક બહેનનો વધ કરવો ઉચિત નથી. આ બધા શ્લોકોની અંદર અત્યારે કંસને વસુદેવ આ પ્રમાણે સમજાવી રહ્યા છે. શરીર એ નાશવંત છે. આજ નહીં તો આવતીકાલે શરીર જવાનું ને આવું ઘણું બધું તત્વજ્ઞાનની વાતો અથવા માણસ આવ્યા પછી જવાનું નક્કી છે અને કર્મ અનુસાર એને જ્યાં જન્મ મળે એ જન્મ પણ નિશ્ચિત છે. આવી ઘણી બધી તત્વજ્ઞાનની વાતો કરી. બીજી વાત કે છે કે હજી તો તાજી પરણેલી અને હજી મંગળ ગીતો પણ ગવાઈ રહ્યા છે. ઢોલ નગારા અને શરણાઈઓ વાગી રહી છે. એવી અવસ્થામાં તમારે આને મારવી જોઈએ નહીં. તમે યુવરાજ છો એટલું જ નહીં, તમે એના મોટા ભાઈ છો અને આ તો બાળકી જેવી હજી તો નાની તાજી પરણેલી છે. એનો સંહાર કરો, એને મારવી એ તમારા જેવા યુવરાજ માટે યોગ્ય નથી. આવા ઘણા બધા શબ્દો કંસને અત્યારે વસુદેવ કહીને વિનવી રહ્યા છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા વગેરે સામ નીતિની અને ભય વગેરે ભેદ નીતિની કંસને વધુ સમજાવ્યો. 3 રીતે સમજાવવાનો અહીંયા વસુદેવે સામ, દામ અને દંડની તો વાત છે, પણ 3 રીતે સામ, દામ અને ભેદ આ 3 વાતોથી અત્યારે કંસને અહીંયા વસુદેવે આ રીતનો સમજાવ્યો છે. આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તે ક્રૂર તો રાક્ષસોનો અન્યાય થઈ રહ્યો હતો, તેથી તેણે પોતાના ઘોર સંકલ્પને છોડ્યો નહીં. વસુદેવજીએ કંસની ભયંકર જીદ જોઈને એવો વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમય તો મારે ટાળી દેવો. કોઈ પણ વસુદેવ વિચાર કરે છે કે હાથમાં તલવાર લઈ અને કંસ એની બેનને મારવા માટે તૈયાર થઈ ગયો છે, પણ અત્યારે થોડાક સમય માટે તો આ સ્થિતિને મારે ટાળી દેવી જોઈએ. આ સ્થિતિને એકવાર જો ટાળી દઉં ને તો આ અત્યારે દુઃખમાંથી ઉગરી જાય એવું. મનની અંદર આવી રીતનો વિચાર કરવા લાગ્યા. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. કોઈ પણ રીતે આ સમય તો ટળી જ દેવો જોઈએ. ત્યારે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા. બુદ્ધિમાન મનુષ્ય જ્યાં સુધી તેની બુદ્ધિ
અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવા છતાં પણ તે ન ટળી શકે તો પછી પ્રયત્ન કરનારનો કોઈ દોષ નથી. પ્રયત્ન તો માણસે કરી લેવો જોઈએ ને. પ્રયત્ન કર્યા પછી ન ટળે તો એક વાત જુદી છે. માણસે પોતાનો જીવ બીજાનો જીવ બચાવવા માટે પ્રયત્ન તો કરવો જોઈએ એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, તેથી આ કાલરૂપી કંસને પોતાના પુત્રો આદિ દેવોની પ્રતિજ્ઞા કરીને હું આ પદ એટલે કે દયાપાત્ર દેવકીજીને બચાવી લો. જ્યારે મારે પુત્રો થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પુત્રો કંસને આપવાના છે. સંભવ છે કે આનાથી વિપરીત જ કંઈ બને. મારો પુત્ર જ આને મારી નાખે, કેમ કે વિધાતાને પામવું બહુ કઠણ છે. મૃત્યુ સામે આવીને પણ ટળી જાય છે અને ટળેલું પણ પાછું આવી જાય છે. આ તો એક વિધિનો ખેલ છે. અત્યારે જો આ ટળી જાય તો ભવિષ્યની અંદર જે પુત્રો થશે એ ગમે તેમ કરીને એમ કરીને બે હાથ જોડીને કહેશે કે તારો એટલે કે દેવકીનો 8મા ગર્ભની વાત તને આકાશવાણીએ કરીને તો તું આને મારવાનો પ્રયત્ન ન કર. અમારે બાળકો થશે ને ત્યારે એક પછી એક બાળકો અમે તને આપતા જશું અને 8મા બાળક આવે તો એ પણ તને આપી દેશું. આમ કરી અને વસુદેવ અહીંયા કંસને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અત્યારે જે સંકટ આવ્યું છે એ સંકટમાંથી હાલ પૂરતા જો આપણે બચી જઈએ ને તો પાછળમાં તો પાછા ભગવાન સંભાળી બધી બાજી ભગવાન સંભાળી લેશે. પણ અત્યારે મૃત્યુને ટાળવું ખૂબ જ અગત્યનું છે. તેથી એમ કહે છે કે તને આકાશવાણીએ 8મા ગર્ભની વાત કરી છે. હજી તો અમારા લગ્ન થયા છે, હજી એક પણ બાળકને હજી અમે જન્મ આપ્યો નથી. સાંસારિક હજી સુખ અમે ભોગવું નથી. તું અમને અહીંથી જો છૂટા કરી દે ને તો અમે તને વચન આપીશી, કોલ આપીશી કે અમારે ત્યાં બાળક જે 8મું જે બાળક થશે ને એ 8મું બાળક તારા હવાલે કરી દેશું. બાકીના 7 તો જીવિત રહી જશે. આવું જ્ઞાન અત્યારે કંસને અત્યારે અહીંયા વસુદેવ સમજાવે છે. એમ રાજા પરીક્ષિત કહે છે સંભવ છે કે આનાથી વિપરીત કંઈ બને. મારો પુત્ર જ આને મારી નાખે, કેમ કે વિધાતાને પામવું બહુ કઠણ છે. જે સમયે વનમાં આગ લાગે છે ત્યારે તેમાં કયા વૃક્ષો બળી જાય અને કયા બચી જાય છે. દૂરના બળી જાય છે અને પાસે ઊભેલા બચી જાય છે. આ બધી વાતોમાં દેવ વિના બીજું કોઈ કારણ હોતું. દેવ ચૈવાત્ર પંચમમ, ગીતામાં પણ ભગવાને 18મા અધ્યાયની અંદર આ જ વાત સમજાવી છે કે 4 વાતો માણસ કરે અને પછી એનાથી જો એને ફળ ન મળે તો દેવ ચૈવાત્ર પંચમમ. પણ આગળનો માણસે પ્રયત્ન બધો કરી લેવો જોઈએ ને. પ્રયત્ન કર્યા પછી જો ફળ ન મળે તો પછી ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. અહીંયા દાવાનળ જંગલમાં લાગેલી આગની વર્ણન કરતા અહીંયા વસુદેવ અત્યારે કંસને કહે છે કે હે રાજા કંસ, આવી રીતની ઘણીવાર ઘટનાઓ ઘટતી હોય છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે જંગલમાં જ્યારે આગ લાગે છે ત્યારે બાજુના ઘણા મોટા વૃક્ષો બચી જાય છે અને દૂરના જે વૃક્ષો છે એ ઘણીવાર સળગી જતા હોય છે. એનું કારણ દેવ ચૈવાત્ર ભાગ્ય જ આ માણસને બચાવે છે, ભાગ્ય જ નચાવતું રહેલું છે. એમ કરીને ભાગ્યનો પણ અહીં ઉલ્લેખ કર્યો છે. આ બધી વાતોનો દેવ વિના બીજું કોઈ કારણ નથી. તે જ પ્રમાણે કયા પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર ક્યારે નષ્ટ થઈ જશે આ વાતને જાણી શકવું બહુ કઠણ છે. પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે આ પાપી કંસને ખૂબ પ્રશંસા કરીને સમજાવ્યો. એમ અત્યારે સુખદેવજી અહીંયા રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે. એમ કે હે રાજા પરીક્ષિત, કંસ અત્યંત ક્રૂર અને નિર્જલ હતો. તેથી આમ કરતાં પણ વસુદેવના મનમાં ભારે પીડા થઈ રહી હતી. તેમ છતાં તેણે ઉપરથી પોતાના મુખને હસતું રાખીને આ પ્રમાણે કીધું. વસુદેવે કહ્યું કે ભલાભાઈ સૌમ્ય, તમને દેવકીથી તો કોઈ ભય નથી ને? એ તો તમારી નાની બેન છે, એનાથી તમને કોઈ ભય નથી. જેવું કે આકાશવાણીએ કહ્યું
કે ભય છે મારા પુત્રોથી, તો દેવકીને પુત્રો થશે તે હું તમને લાવીને સોંપી દઉં તો તમને એમાં શું વાંધો? ડરી તો ગયેલા જ હતા કે હાથમાં તલવાર લઈ અને પોતાની પત્નીનું ગળું કાપવા માટે જે આવી રીતનો કંસ તૈયાર થઈ ગયો છે, તો એની સામે અહીંયા અત્યારે કહે છે કે તમને આકાશવાણીએ જે કીધું અને દેવકી દ્વારા જે પુત્ર 8મો થાય એનો તમને ભય છે ને, તો અમને અહીંથી તું છોડાવી અને અમારા ઘરે જો તું મોકલી દે ને તો 8 જે પ્રમાણે પુત્રની પ્રસૂતિ થશે તો એ બધા જ પુત્રો અમે તારે હવાલે. આ છેલ્લું બાણ અત્યારે વસુદેવ અહીંયા કંસને મારે છે કે ભાઈ કંસ કોઈ પણ રીતે અમને છોડી દે તો. બરાબર, ઘણી બધી વાતો છે, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે કોઈને પરીક્ષિત. એક પ્રશ્ન એમાં આ હતો કે મામા કંસ હોવા છતાં એ મામાને શા માટે બોચી પકડી અને યમપુરી પહોંચાડી દીધા? આ તો મામા અને ભાણેજનો એક નજીકનો સંબંધ છે, છતાંય મામાને શા માટે માર્યા? એની કથાની અંદર અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અહીંયા સુધી લાવ્યા છે. પણ હજી ઘણા બધા શ્લોક, આ અધ્યાય બહુ મોટો છે, ઘણા બધા શ્લોકો બાકી રહી ગયા છે. આજે આપણે 54 શ્લોક સુધી આવ્યા. કેટલા? 54 શ્લોક સુધી આવ્યા. અને અત્યારે વસુદેવે છેલ્લું અહીંયા બાણ માર્યું. કયું? કે તને આકાશવાણીનો ભય છે ને, આકાશવાણીએ કીધું કે 7મો ગર્ભ તારા મોતનું કારણ બનશે, તો અમે ઘેરે જઈએ, સંસાર કરીએ અને અમને જેમ જેમ બાળક થશે ને એ બાળક તમારા હવાલે અમે કરી દઈએ. તેથી અમને આ તારી બેનને તું માર ને આ